I I hope you guys are doing fabulously well. Before I start anything about today's session, આજના સેશનની કંઈ પણ વાત કરીએ એની પહેલા let me request all of you, બધાને એક નાનકડી રિક્વેસ્ટ કરવી છે, બધા પોતાના વિડીયોઝ ઓન રાખશો and that is very much compulsory my friend. Everybody has to keep your videos on. અધરવાઇઝ આઈ એમ સોરી, મારી ટીમ તમને રિમૂવ કરી દેશે. એવરીબડી બધાના વિડીયો ફટાફટ ઓન કરી આપો. લેટ મી સી બ્યુટીફુલ ફેસીસ ઓફ યોર્સ. મને તમારા સરસ મજાના ચહેરા એકવાર બધાને જોવા દો. લેટ મી સી બ્યુટીફુલ ફેસીસ ઓફ યોર્સ. યસ. જે લોકો બ્રશ કરીને આવ્યા છે પોતાના વિડીયો ઓન રાખો અને ફેસ પર એક સરસ મજાની સ્માઇલ રાખો સો દેટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ. નાઈ ધોઈને બેઠા છો, બ્રશ કરીને બેઠા છો, મને ખબર પડે. Great. Wow. Now I can see all the beautiful faces over here. And you guys are doing fabulously well. Guys, myself, CA Anand Kanani, and I welcome all of you on behalf of JK Shah classes. Yes, dosto. And guys, first and foremost thing, I congratulate all of you. Sir, congratulations. Yes, congratulate all of you for the wonderful step that you've taken. Guys, let me tell you frankly, તમારી ઘણી તમારી સ્કૂલમાં તમારી આજુબાજુ બહુ બધા ફ્રેન્ડ્સ એવા હતા જે ડિઝર્વિંગ હતા, બટ ડ્યુ ટુ વન ઓર ધ અધર રીઝન એ લોકો પોતાના કરિયર માટે થોડાક એલર્ટ નહોતા, જાગૃત નહોતા. બટ ગાઈઝ, યુ આર એન એક્સેપ્શન. You have taken the first and foremost most essential step towards your career. તમે તમારા કરિયર માટે એક સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ લઈ લીધું છે દોસ્તો. You are doing fabulously well, let me tell you. ઓલું ગુજરાતીમાં વડે કહેવત છે, ઇંગ્લિશમાં પણ આવું કંઈ કહેવાય છે, વેલ બિગન ઇઝ હાફ ડન. વેલ બિગન ઇઝ હાફ ડન. અગર કોઈ કામની શરૂઆત જોરદાર કરી હોય ને બોસ, તો રસ્તો થોડો ઈઝી થઈ જાય છે. સો યુ ગાઈઝ હેવ ટેકન અ ફેબ્યુલસ સ્ટેપ. લેટ મી કોંગ્રેચ્યુલેટ ऑल ऑफ यू. नाउ आज पहला सेशन है तो छोटा सा इंट्रोडक्शन बनता है जेके शाह क्लासेस का, राइट. ऑलमोस्ट आप सबको शायद पता ही है व्हाट इज जेके शाह क्लासेस, बट स्टिल सिंस फर्स्ट लेक्चर है तो छोटा सा इंट्रोडक्शन बिल्कुल बनता है. जेके शाह क्लासेस इंडिया के सबसे बड़ी कोचिंग क्लासेस है दोस्त. यस, जेके शाह क्लासेस इंडिया के सबसे बड़ी कोचिंग क्लासेस है एंड we have been coaching students for last 37 long years. last 37 years થી દોસ્તો જેકે શાહ ક્લાસીસ સ્ટુડન્ટ્સ ને સીએ, સીએસ અને સીએમએ નું પ્રોફેશનલ ગાઈડન્સ આપી રહ્યા છે. જેકે શાહ ક્લાસીસ ની ગાઈસ ઇન્ડિયામાં 60 પ્લસ બ્રાન્ચીસ છે. યસ, યુ હર્ડ ઇટ રાઈટ. ગાઈસ, કોઈ પણ એક મોટી કંપનીનું એક્ઝામ્પલ લઈએ, એમાં કેટલા સીએ હોતા હશે? 5 સીએ, 10 સીએ, 15, કદાચ 20, રાઈટ. ગાઈસ, જેકે શાહ ક્લાસીસ પાસે 200, you heard it right, જેકે શાહ ક્લાસીસ પાસે 200 સીએસ ટીચર્સનો સ્ટાફ છે જે એક્સક્લુઝિવલી ટીચિંગ ફિલ્ડમાં એસોસિએટેડ છે, જે તમારે ખાલી અને ખાલી એજ્યુકેટ કરવાનું કામ કરે છે. સો દેટ ઇઝ ઇન્ડિયાઝ બિગેસ્ટ કોચિંગ ક્લાસીસ, રાઈટ ફ્રેન્ડ્સ. એન્ડ લેટ મી ટેલ યુ દેટ એઝ વેલ કે ઇન્ડિયામાં ફ્રેન્ડ્સ, ઇન્ડિયામાં જેટલા ઇન્ડિયાના ટોપ 50 સ્ટુડન્ટ્સ હોય છે ને, એમાંથી હર વખતે ટોપ 50 માંથી ઓલમોસ્ટ 70% સ્ટુડન્ટ તો ખાલી એકલા જેકે શાહ ક્લાસીસના હોય છે. યસ, સો ધેટ ઇઝ વોટ જેકે શાહ ક્લાસીસ ઇઝ ઓલ અબાઉટ. And I welcome all of you on behalf of JK Shah classes. I heartily welcome all of you on behalf of JK Shah classes. આજે આપણે એક બહુ ફેબ્યુલસ પર્પસ માટે અહીંયા બધા મળ્યા છે, એક બહુ ઇમ્પોર્ટન્ટ પર્પસ માટે મળ્યા છે. ગાઈઝ, એવરીબડી નો 12th સ્ટાન્ડર્ડ પાસ થઈ ગયું. હા ભાઈ, પાસ થઈ ગયું, આજ વર્ડ યુઝ કરીશ. વી ઓલ હેવ ક્લિયર 12th સ્ટાન્ડર્ડ જૈસે તૈસે, જેમ તેમ કરીને, કે ભાઈ વિથ ગ્રેટ એફર્ટ્સ. ગાઈસ, મને ખબર છે અત્યારે બધાના દિલમાં ક્યાંય કંઈક કન્સર્ન છે. બધાને જેને મહેનત કરી છે એને પણ કંઈક એવું લાગે છે કે સર એક્ઝામ્સ નથી થઈ. જેને મહેનત નથી કરી એને તો જલસા જ છે. બટ એટ ધ સેમ ટાઈમ દોસ્તો, બધાના માઇન્ડમાં ક્યાંય કંઈક ક્વેશ્ચન છે યાર કે સર આટલી બધી મહેનત કરી હતી, કંઈક સારામાં સારા રિઝલ્ટ્સ અચીવ કરવા માટે બહુ એફર્ટ્સ નાખ્યા હતા, ક્લાસીસ, ટ્યુશન ક્લાસીસ, સ્કૂલ, કોલેજીસ અટેન્ડ કરી છે, એન્ડ નાઉ વોટ? હવે શું? ગાઈસ, લેટ મી ટેલ યુ, તમે એક્સેપ્શન નથી. એવું તમે એકલા નથી જેની એક્ઝામ્સ કેન્સલ થઈ છે, રાઈટ. સો પહેલી વસ્તુ, એ પેન્ડેમિકમાંથી બહાર આવીએ, એ ચિંતામાંથી બહાર આવીએ એન્ડ લેટ અસ સ્ટે ફોકસ્ડ. ગાઈસ, 12th સ્ટાન્ડર્ડ લાઈફનું અલ્ટિમેટ ગોલ નથી, રાઈટ. 12th સ્ટાન્ડર્ડ ઇઝ નોટ ધ અલ્ટિમેટ ગોલ ઓફ લાઈફ. જે થઈ ગયું છે એ થઈ ગયું છે. લેટ અસ કીપ ઇટ અસાઇડ. આપણે એને એક બાજુ રાખી દઈએ ને વોટ નાવ, હવે શું, એના પર કામ કરીએ.
Guys, you have taken a fabulous step towards your career. You have chosen to know something about your professional courses. Guys, આજના આ સેશનમાં હું તમારા લગભગ બધા જ ક્વેશ્ચન્સને કવર કરવાની કોશિશ કરીશ. વેરિયસ ક્વેશ્ચન્સ વિથ રિસ્પેક્ટ ટુ સીએ કોર્સ, રાઈટ? એન્ડ ગાઈસ, આ 5 દિવસનો ફ્રી વર્કશોપ છે. તમને ગાઈસ એક નાનકડી રિક્વેસ્ટ કરીશ, પહેલા લેક્ચરથી લઈને છેલ્લા લેક્ચર સુધી બધા જ લેક્ચરમાં બન્યા રહેજો. આ 5 દિવસ કમ્પ્લીટલી ફ્રી વર્કશોપ છે, જેમાં તમને સીએ નું ઇન ડેપ્થ થરો નોલેજ આપવામાં આવશે. હરેક સબ્જેક્ટનો ઇન્ટ્રોડક્ટરી સેશન તમારા માટે કન્ડક્ટ કરવામાં આવશે. એન્ડ પર્પઝ ઇઝ વેરી સિમ્પલ કે 5 દિવસ અટેન્ડ કર્યા પછી યુ કેન મેક અપ યોર માઇન્ડ અબાઉટ જોઈનિંગ સીએ. તમે એટલીસ્ટ એ ડિસાઇડ કરી શકશો કે હું સીએ ને લાયક છું કે નહીં, સીએ મારે લાયક છે કે નહીં. રાઈટ ફ્રેન્ડ્સ, કેન આઈ બિગિન વિથ ધ સેશન? આર યુ ઓલ એક્સાઇટેડ ઓર સુપર એક્સાઇટેડ? ટેલ મી ફટાફટ, મને ચેટ બોક્સમાં લખો ને. આર યુ ઓલ એક્સાઇટેડ ટુ બિગિન વિથ ધ સેશન? ટેલ મી યસ. ચેટ બોક્સમાં ફટાફટ મને યસ લખીને આપો સો ધેટ આઈ કેન સ્ટાર્ટ વિથ ધ સેશન. એન્ડ ગાઈસ, અગેન આઈ રિક્વેસ્ટ, બધા વિડીયોઝ છેલ્લે સુધી ઓન રાખવાના છે. આઈ સી 2-3 સ્ટુડન્ટ્સ જેનો વિડીયોઝ ઓફ છે. ગાઈસ, કમ્પલસરી છે, અધરવાઇઝ મારી ટીમ તમને રિમૂવ કરી દેશે. સો એવરીબડી હેઝ ટુ કીપ યોર વિડીયોઝ ઓન ટિલ ધ એન્ડ ઓફ ધીસ સેશન. રાઈટ ફ્રેન્ડ્સ? Yes, everybody. Yes, guys, you guys are super rocking. I am getting almost 75 responses. Wow. 80, 85, 88, 92. You guys are rocking. Let me tell you, you guys are fabulous. બસ આવો જ એક રિસ્પોન્સ આપતા રહેજો. ગાઈઝ, હું તમને એટલું ગેરંટી આપું છું, આ ઓનલાઈન સ્ટડીઝને છે ને, અત્યાર સુધી 12thમાં તમને જે બોરિંગ સ્ટાઇલથી ભણ્યા હશો, બટ આ 5 દિવસના સેશન્સમાં તમને કંઈક એક પ્લસ લેવલનું ફીલ થશે. દેટ ઇઝ માય ગેરંટી ટુ યુ. તમને રિયલાઇઝ થશે કે અમે લોકો અત્યાર સુધી ભણતા હતા એ પણ ઓનલાઈન જ હતું અને આ પણ ઓનલાઈન છે, તો બંનેમાં ટ્રીમેન્ડસ ડિફરન્સ છે, ટ્રીમેન્ડસ. રાઈટ? લેટ મી સ્ટાર્ટ વિથ ધ સેશન. ગાઈઝ, આજના આ સેશનમાં મારો મેઇન ઓબ્જેક્ટિવ છે તમારા માઇન્ડમાં સીને લગતા જે કંઈ પણ ક્વેશ્ચન્સ છે એ બધા ક્વેશ્ચન્સને આન્સર કરવા. રાઈટ? એ બધા જ ક્વેશ્ચન્સને આપણે કવર કરવાના છીએ. એન્ડ એટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, અને આપણે આજ અકાઉન્ટ્સનું એક સેશન પણ થોડુંક વાળું આપણે થોડુંક ભણવાના પણ છીએ. રાઈટ? સો દેટ ઇઝ એજન્ડા ફોર ધ ડે. વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ, આઈ એમ ક્વિકલી સ્ટાર્ટિંગ વિથ ટુડેઝ સેશન. રાઈટ, હિયર વી ગો. ગાઈઝ, I am very, very sure. Okay, here we go. Let me share the screen with you all. I am sure, friends, everybody of you will agree. Importance of 12th standard. 12th standard is, friends, important. 12th standard is milestone, but not the destination. Sir, what does this mean? Milestone मतलब important तो છે दोस्तों. अच्छा भाई, સ્ક્રીન પર ભૂલથી પણ એનિમેશન ના કરો. હું તમારું નામ પણ, તમે પોતાનું નામ પણ તમારી સ્ક્રીન પર જોઈ શકશો. આનંદ સરની સાથે છે ને, ટેકનિકલી ક્યારેય મસ્તી નહીં કરવાની. તમે સ્ક્રીનને ટચ પણ કરશો ને એનોટેટ કરવા માટે, તો પણ તમારું નામ સ્ક્રીન પર આવી જશે. એટલે આ બધા મેં કંટ્રોલ્સ રાખેલા જ છે. એનીવેઝ, હવે તમે સ્ક્રીન પર એનોટેશન કરી પણ નહીં શકો. આઈ ટર્ન્ડ ઇટ ઓફ. ઓલરાઇટ, લેટ અસ ગેટ બેક. ગાઈસ, તમે બધા અગ્રી કરશો 12th સ્ટાન્ડર્ડ ઇમ્પોર્ટન્ટ તો છે, બટ શું તમારામાંથી કોઈ એવું છે જે એવું કહેશે, સર મારા લાઈફનો પર્પઝ જ 12th સ્ટાન્ડર્ડ હતો, મેં 12th ની એક્ઝામ પાસ કરી લીધી બોસ, મેં જંગ જીતી લીધી, આઈ એમ ડન વિથ ઇટ, મારો જિંદગીમાં ધરતી પર આવવાનો પર્પઝ સોલ્વ થઈ ગયો, હવે મેં 12th પાસ કરી લીધું છે, મને મહિને 50,000 ની જોબ મળી જશે. કોઈ છે એવું કહેવા વાળું? એનીબડી? તમે હાથ ઉપર કરી શકશો. કોઈને એવું લાગે છે કે સર મેં 12th પાસ કરી લીધું, હવે મહિને મને 50,000 ની જોબ મળી જશે? डू यू एनीबडी थिंक सो? आई एम श्योर कोई हो જ ના શકે. गाइस, आप इंडिया में रहते हो, लेट मी टेल यू, यहाँ पे आप जॉब लेने जाते हो ना, ग्रेजुएट होने के बाद भी, अच्छा एक एग्जांपल लेते हैं, कृपाल राणा, मान लेते हैं अपन जॉब लेने जाते हैं. कृपाल, आप अनम्यूट होकर आंसर कर पाओगे? कृपाल, क्या लगता है आपको कितने रुपीस का जॉब मिलेगा बीकॉम करने के बाद? आप अनम्यूट हो पाओगे? यस सर. રૂપાલ, શું લાગે છે કેટલા રૂપિયાની જોબ મળે બીકોમ કર્યા પછી? સર કાંઈ નક્કી નહીં. अच्छा, મળશે કે નહીં મળશે એ પણ ખબર નથી. राइट? परफेक्ट છે કૃપાલ. राइट गाइस, दैट इज द सिनेरियो ऑफ इंडिया. इंडिया में कुछ ऐसा माहौल है बेटा, इंडिया पॉपुलेशन में सेकंड हाईएस्ट है. पॉपुलेशन એટલે વસ્તી, ઇન્ડિયામાં, ઇન્ડિયાની વસ્તી આખા વર્લ્ડમાં સેકન્ડ નંબર પર છે. આપણે આજે જોબ લેવા જઈએ ને દોસ્તો, બીકોમ કર્યા પછી જોબ લેવા જઈએ ને, તો કંઈક આવો સિનેરિયો છે, આવી હાલત છે. અગર ફોર એક્ઝામ્પલ હું જોબ લેવા માટે જાઉં છું અને ઇન્ટરવ્યુઅરને કહું છું, સર મને છે ને, હું બીકોમ છું, શું છું, બીકોમ ગ્રેજ્યુએટ છું, અને મને મહિને 50,000 ની સેલેરી જોઈએ છે. ઓલો ઇન્ટરવ્યુઅર કઈ બોલે એની પહેલા બીજો જે ઇન્ટરવ્યુ દેવા આવ્યો છે ને એ કહેશે, સર પહેલા ઇસ્તેમાલ કરે
फिर विश्वास करे તમે મને જોબ આપી દો કામ પસંદ આવે તો પગાર આપજો બાકી નહીં આપો તો ચાલશે ધીસ ઇઝ ધ સિનેરિયો ઓફ ઇન્ડિયા ટુડે દોસ્તો કાંઈક અલગ કરવું પડશે ખરેખર 12th સ્ટાન્ડર્ડ હા ઇમ્પોર્ટન્ટ છે 12th ના બેઝિસ પર આપણે આગળ હવે શું કરશું દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ગાઈઝ 12th સ્ટાન્ડર્ડ ઇઝ નોટ ધી ડેસ્ટિનેશન એટલે આપણો જીવનનો ગોલ 12th સ્ટાન્ડર્ડ નથી નાવ વોટ એ આપણે સમજવાનું છે ગાઈઝ પાછલા ઘણા દિવસથી તમારું જે 12th ની એક્ઝામનું આ બધું સીન થયો છે રિઝલ્ટ થશે નહીં આવશે એક્ઝામ્સ કન્ડક્ટ નથી થવાની ધેટ ઇઝ ફાઇનલ બધા પાસ થઈ ગયા છે કન્ટિન્યુઅસલી અમારી બધી બ્રાન્ચીસના ફોન કન્ટિન્યુઅસલી રિંગ કરે છે વી આર ગેટિંગ n નંબર ઓફ કોલ્સ બહુ બધા કોલ્સ આવી રહ્યા છે એન્ડ એવરીબડી ઇઝ લિટલ કન્ફ્યુઝ બધાની પાસે બહુ બધા ક્વેશ્ચન છે સર હવે શું કરી શકીએ વોટ આર ધ બેસ્ટ ઓપ્શન્સ આફ્ટર 12th સર સીએ ખરેખર બહુ ટફ છે કે નહીં સીએમાં કેટલા કલાક વાંચવું પડે સર બીકોમની સાથે થઈ શકે કે નહીં ગાઈઝ અને સ્ટુડન્ટના માઇન્ડમાં અને પેરેન્ટ્સના માઇન્ડમાં એક બહુ મોટી કન્ફ્યુઝન જોવા મળી રહી છે એન્ડ હું તમને લોકોને બ્લેમ નથી કરતો કંઈ ક્લેરિટી છે નહીં એનું આજે આપણે અહીંયા હું ગેરંટી આપું છું આજની આ 1.5 કલાક તમારા માટે લાઈફ ચેન્જિંગ પ્રૂવ થશે દોસ્તો આ 1.5 કલાકમાં આપણે એટલું બધું ડિફરન્ટ વર્સેટાઇલ નોલેજ ગેઇન કરવાના છે ધીસ 1.5 hour વુડ બી લાઈફ ચેન્જિંગ ફોર શ્યોર રાઈટ ફ્રેન્ડ્સ ઓકે તો સમજીએ છીએ આપણે થિંગ્સ યુ વોન્ટ ટુ નો અબાઉટ સીએ કોર્સ ઘણા બધા ક્વેશ્ચન્સ હોઈ શકે ગાઈઝ આઈ હેવ કમ્પાઇલ્ડ ફ્યુ ક્વેશ્ચન્સ જે અમને ફ્રીક્વન્ટ ઇન્ક્વાયરીઝ આવે છે એના બેસિસ પર થોડા ક્વેશ્ચન મેં કમ્પાઇલ કર્યા છે જેમ કે ફર્સ્ટ ક્વેશ્ચન વોટ ઇઝ સીએ કોર્સ એન્ડ હાઉ મેની યર્સ ઇટ મે ટેક કે શું કોર્સ છે કેટલા વર્ષ લાગે હું સીએ બનીને શું કરી શકું વોટ આર ધ રોલ આફ્ટર બીકમિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેન આઈ ડુ સીએ અલોંગ વિથ ગ્રેજ્યુએશન શું હું સીએ ગ્રેજ્યુએશન એટલે કે બીકોમની સાથે સાથે કરી શકું થર્ડ ક્વેશ્ચન where do I need to register to do CA મારે CA કરવા માટે કઈ કોલેજમાં સર એન્ટ્રી કરાવવાની રજિસ્ટ્રેશન ક્યાં કરાવવાનું છે ફોર્થ ક્વેશ્ચન what are the subjects in CA course સર CA માં સબ્જેક્ટ કેવા આવે મને ફાવશે કે નહીં રાઈટ મેં તમને જેવી રીતે પહેલા કીધું હું CA ને લાયક છું કે નહીં CA મારે લાયક છે કે નહીં ફિફ્થ સર સ્ટુડન્ટ્સ ફ્રોમ ગુજરાતી મીડિયમ કેન ડુ CA આમાં બહુ બધા વર્સેટાઇલ ક્વેશ્ચન્સ સ્ટુડન્ટ્સના માઇન્ડમાં આવે છે રાઈટ બેટા એન્ડ્રોઇડ બ્લુડ્રોઇડ આવું કોઈ પર્સન છે હાથ ઉપર કર્યો છે તમે કાં તો તમારું પૂરું નામ પ્રોપર લખો તો હું તમને પરમિશન આપીશ અનમ્યુટ કરવાની તમે પાર્ટિસિપન્ટ્સમાં જઈને તમારો રીનેમ કરી શકશો રાઈટ પછી હું તમને પરમિશન આપીશ તમારો ક્વેશ્ચન રેઝ કરવાની રાઈટ ઓકે યસ ફ્રેન્ડ્સ તો આ બધા ક્વેશ્ચન્સના આજે આપણે અહીંયા અન્ડરસ્ટેન્ડ કરવાના છે ગાઈઝ એક વસ્તુ આપણા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ એન્ડ્રોઇડ બ્લુડ્રોઇડ પ્લીઝ પુટ યોર હેન્ડ ડાઉન તમારું નામ પ્રોપર કરો પછી હાથ ઉપર કરજો ગાઈઝ એક વસ્તુ આપણા હાથ માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ what is the ultimate goal of our life guys 12th નું જે થયું છે એને બાજુમાં રાખી દો ને at the same time most important and most vital thing મારા પેરેન્ટ્સ શું ઈચ્છે છે if they have dreamed me to become a chartered accountant boss તો આપણે કરવાનું જ છે આપણે બધાનો ગોલ એક વસ્તુ ક્લિયર છે કંઈક આપણને એવી જોબ જોઈએ છે બેટા જે પાર્ટિસિપન્ટ્સ હાથ ઉપર કરે છે હમણાં થોડી વાર હાથ નીચે રાખી દો લેટ મી બ્રીફ ઓલ ધીસ પોઈન્ટ્સ અને હજી પણ તમારા પોઈન્ટ્સ કવર ના થાય તો લાસ્ટમાં હું તમને ટાઈમ આપીશ વસ્તુ ડિસ્કસ કરવા માટે એવરીબડી પુટ યોર હેન્ડ ડાઉન લાસ્ટમાં હું તમને ટાઈમ આપીશ થોડી વાર આપણા પોઈન્ટ્સ ડિસ્કસ કરવા માટે રાઈટ થેન્ક યુ સો મચ ગ્રેટ ઓકે ગાઈઝ એક વસ્તુ આપણા દિમાગમાં ક્લિયર છે આપણે કંઈક એવું કરિયર જોઈએ છે કે જે વેરી સ્ટ્રોંગ કરિયર ઓપોર્ચ્યુનિટીઝ આપણા માટે લઈ આવે સર મતલબ આપણે સારામાં સારી જોબ અપાવે ઓફકોર્સ દેર હેઝ ટુ બી ગ્રોથ સારામાં સારું શું અપાવે ગ્રોથ અપાવે એન્ડ ફાઇનલી અલ્ટિમેટ ગોલ વિટામિન એમ બોલે તો અપના સપના મની બહુ બધા પૈસા અપાવે ગાઈઝ આઈ એમ વેરી શ્યોર આપણે જ્યારે નાના હતા ત્યારે કોઈ પૂછશું કે તમારે મોટા થઈને શું બનવું છે આપણે કાં તો ડોક્ટર કહેતા કાં તો એન્જિનિયર કહેતા રાઈટ કાં તો પછી આપણા કોઈને પોલીસ બનવું હતું બટ કોઈ આઈ એમ વેરી શ્યોર કોઈ એવું નહીં કહેતું હોય કે સર મને સીએ બનવું છે જેવા મોટા થયા આપણને ખબર પડી કે ભાઈ સીએમાં તો પૈસા જ છે સીએ ને તો સાઇન કરવાના પણ પૈસા મળે છે એન્ડ સમવેર વી ચેન્જ અવર શિફ્ટ એન્ડ ધેન વી થોટ કે લાઈક સીએ કેન બી ધ ઓપ્શન રાઈટ દોસ્તો કરેક્ટ છે સો અપના સપના મની રાઈટ તો આપણને બધી વસ્તુ અપાવી શકે એવા કરિયરની આપણે વી આર લુકિંગ ફોર ઇટ ગાઈઝ સર્ટેનલી આ બધાનો આન્સર થિંક અહેડ થિંક સીએ
કૌશિકભાઈ યુ પ્લીઝ સ્પીક ટુ એન્ડ્રોઇડ બ્લુ ડ્રોઇડ કોઈ છે હાથ નીચે પણ નથી કરતા ચેટ બોક્સમાંથી એની સાથે ચેટ કરો ને વાત કરો ને વોટ હી વોન્ટ્સ હાથ નીચે પણ નથી કરતા એન્ડ ઇઝ એકચ્યુઅલી એને જે કંઈ પણ જોઈએ છે એની સાથે ચેટ બોક્સમાં વાત કરો ને રાઈટ થિંક અહેડ થિંક સીએ ગાઈઝ let us first start from the scratch. What is the full form of CA? So full form options are company accountant, option number 2, chartered accountant, option number 3, people sometimes say cartoon artist, or complete आराम. Tell me फटाफट, चलो आप लोग मुझे फटाफट आंसर करो ना चैट बॉक्स में. What is the full form of CA? क्या फुल फॉर्म है CA का? जल्दी से ओह वाओ आई एम गेटिंग सो मेनी करेक्ट आंसर्स एंड आई मस्ट से यू गाइज आर रॉकिंग. यस भाई सबका आंसर सही है. एवरीबडी 100% सबका आंसर सही है. वाओ मजा आ गया यार. आप सब लोगों का आंसर सही है. सीए का फुल फॉर्म बनता है ये है. सीए का फुल फॉर्म ऑप्शन नंबर बी दैट इज चार्टर्ड अकाउंटेंट. राइट बिल्कुल सही बात है. नाउ सब हमको फुल फॉर्म तो पता पड़ गया. नाउ फ्रेंड्स सीए में कितनी एग्जाम्स होती है? व्हाट आर एग्जाम्स? व्हाट आर द स्टेजेस ऑफ सीए कोर्स? एग्जाम्स कितनी होती है? चलो ये भी बता दो ना मुझे चैट बॉक्स में कितनी एग्जाम्स होती है. गाइस आई ट्राई के ना ये सेशन आपको बिल्कुल अदर सेशंस की तरह बोर्डम में फील नहीं जाना है करना है ना. ये सेशंस एकदम लाइव होने वाले जो आप ले रहे हो. मैं तो खाली एक डायरेक्शन दे रहा हूं. राइट जल्दी से मुझे चैट बॉक्स में बताइए सीए कोर्स में कितनी एग्जाम्स होती है जल्दी से. आई गॉट 62 आंसर्स. 62. अभी यहां पे कुछ मिक्स्ड आंसर्स मिल रहे हैं मुझे. मेजोरिटी 90% स्टूडेंट ने 3 एग्जाम्स लिखे लेकिन फिर भी कुछ बच्चों ने 4 या तो 5 एग्जाम्स लिखे हैं. लेट मी क्लैरिफाई दोस्तों, लेट मी क्लैरिफाई. यहां पे दो सीए की एग्जाम्स में सीए की जो एग्जाम है उसमें सिर्फ 3 एग्जाम्स आर देयर. फर्स्ट इज फाउंडेशन. दूसरा जो एग्जाम होता है उसको बोलते हैं सीए इंटरमीडिएट. And the third and the last exam जिसको अपन बोलेंगे CA final. Only 3 exams? Yes friends. CA को कोर्स को करने के लिए हमको खाली 3 एग्जाम्स अपेयर करनी होती है. पहली एग्जाम जो है वो इसको बोलते हैं CA फाउंडेशन. दूसरी जो एग्जाम है उसको बोलते हैं CA इंटरमीडिएट एंड तीसरी जो एग्जाम है उसको बोलते हैं CA फाइनल. दोस्तों गाइस ये है कुछ रोड मैप. आज मैं आपको आने वाले 4.5 साल दिखाने वाला हूं. आज હું તમારો ભવિષ્યકર્તા બનવાનો છું અને તમને તમારા આવતા 4.5 વર્ષો દેખાડવાનો છું. ઇન્ટરેસ્ટેડ છો? જાણવું છે what would be the road map? tell me yes, want to know that. હું તમારા બધાના બ્યુટીફુલ ફેસીસ જોઈ શકું છું. તમે મારી સાથે આમ પણ વાત કરી શકશો. યસ શું વાત છે, કેટલા ફાઇન લાગો છો બધા. આઈ વિશ તમે તમારી જાતને જોઈ શકતા હોત. યુ ગાઈસ આર ડુઇંગ ફેબ્યુલસલી વેલ. વાવ. लेट मी टेल यू व्हाट इज द रोड मैप ऑफ सक्सेस. गाइस आप लोगों के 12th का एग्जाम हुआ 2021 में. राइट हो गया अभी हो गया. राइट 12th का एग्जाम हुआ 2021 में. ओके गाइस सीए कोर्स एट ग्लांस समझते हैं. 12th का एग्जाम होने के बाद वेल देयर आर 4 स्टेजेस और 3 एग्जाम. क्या बोला, फिर से बोल रहा हूं. देयर आर 4 स्टेजेस जिसमें आपको 3 एग्जाम्स अपेयर करनी है. सीए में टोटल 4 स्टेजेस होता है. जो पहला स्टेज है उसको अपन बोलते हैं सीए फाउंडेशन. कब आएगा सीए फाउंडेशन का एग्जाम सर? When you are in FY BCom. कब आएगा? When you are in FY BCom. बेटा जब भी आप FY BCom में हो, FY BCom का एग्जाम लिखने से पहले आपका सीए का पहला एग्जाम तो आ भी जाता है दोस्त, जिसको अपन बोलते हैं सीए फाउंडेशन. तो क्या सर हम ये दोनों एग्जाम साथ में करेंगे? यस दोस्तों, हम सीए का एग्जाम की प्रिपरेशन करेंगे और आपको पता है आप लोगों के लिए एक स्पेशल ऑफर है. क्या ऑफर है सर? आपको किसी को बोलना मत, सब सीए के बच्चे इसलिए मैं बात कर सकता हूं. आपको बीकॉम एकदम मुफ्त फ्री ऑफ कॉस्ट मिलने वाला है सर. मतलब बेटा जी આપણે ના તો બીકોમ માટે અલગથી કોઈ રેગ્યુલર કોલેજ અટેન્ડ કરવી પડશે, ના તો આપણે બીકોમ માટે કોઈ ક્લાસ રેગ્યુલરલી અટેન્ડ કરવા પડશે. તમારી બીકોમની ટોટલ બધી પ્રિપેરેશન ઓલમોસ્ટ 75 to 80% સિલેબસ સીએ નો અને બીકોમ નો સેમ છે. એટલે કે અગર તમે સીએ ફાઉન્ડેશનની પ્રિપેરેશન કરી લીધી, તમારી એફઆઈ બીકોમની પ્રિપેરેશન થઈ ગઈ. રાઈટ. એન્ડ હજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું, સીએ ફાઉન્ડેશનનો સિલેબસ 11-12 ના સિલેબસથી એકદમ સ્ટ્રીમ લાઇન પર છે, સેમ લાઇન પર છે. ઓલમોસ્ટ 60% સિલેબસ 11-12 નો સીએ ફાઉન્ડેશનમાં આવે છે. હા થોડું વધારે ડિટેલમાં ભણશું, બટ યસ ચેપ્ટર્સ ઘણા બધા 11-12માં તમે જે ભણ્યા છે, સબ્જેક્ટ તમે જે 11-12માં ભણ્યું છે એ બધું જ અહીંયા આવવાનું છે. રાઈટ. સીએ ફાઉન્ડેશન સીએની પહેલી એક્ઝામ છે. અહીંયા સુધી ખબર પડે છે.
ગીવ મી થમ્સ અપ. અહીંયા સુધી બધાને ખબર પડે છે વોટ ઇઝ ધ ફર્સ્ટ એક્ઝામ ઓફ સીએ, ધેટ ઇઝ સીએ ફાઉન્ડેશન. સીએ ની પેલી એક્ઝામને શું કહેવાય છે? સીએ ફાઉન્ડેશન. હું તમને બધાને જોઉં છું, તમે આમ સ્ક્રીન પર થમ્સ અપ કરશો તો પણ સમજાશે. એવરીબડી યસ યસ યસ, પરફેક્ટ, સુપર, શું વાત છે, ગ્રેટ, કેટલા સરસ લાગો છો. સીએ ની પહેલી એક્ઝામ સીએ ફાઉન્ડેશન. ક્યારે એક્ઝામ આવે સર? લખેલું છે બેટા નવેમ્બર મહિનામાં એક્ઝામ આવી જશે. આ કયો મહિનો ચાલે છે સર? ધીસ ઇઝ જૂન, અને નવેમ્બરમાં એક્ઝામ છે. ઓલમોસ્ટ 6 મંથ્સનો ટાઈમ છે તમારી માટે. સર આટલો ટાઈમ ઘણો છે બેટા? મચ મોર ધેન રિક્વાયર્ડ. આરામથી આમાં તમારી સીએ ફાઉન્ડેશનની પ્રિપેરેશન થઈ જાય. સર અમે એના હમણાં એક્ઝામ ન આપી હોય ને પછી એક્ઝામ આપીએ તો બેટા 3 લાખ રૂપિયાનો લોસ થાય. કેમ? તમે અગર નવેમ્બરમાં એક્ઝામ ના આપો તો તમારું નેક્સ્ટ એક્ઝામ આવે એ મે 22માં આવે. 6 મહિના પછી એક્ઝામ આવે સીએ ની બીજી. આ એક્ઝામ મને અગર અહીંયા નથી આપવી તો 6 મહિના પછી આપી શકાય. અને સીએ ની મિનિમમ સેલેરી 50,000 અ મંથ હોય, એક મહિનાના 50,000 તો હોય જ. અગર 6 મહિના મોડા સીએ બનીએ તો 50,000 ગુણ્યા 6, 3 લાખ રૂપિયાનો લોસ થાય. એટલે ભૂલથી પણ નેગેટિવ નહીં વિચારો બોસ. બધા સ્ટુડન્ટ્સ કરી શકે છે તો આપણે પણ કરી જ શકીએ, રાઈટ? ક્વાઇટ વિધિન રીચ છે. સીએ ની પહેલી એક્ઝામ ક્યારે આવશે? બરાબર 6 મહિના પછી, નવેમ્બર 2021માં. તો રજીસ્ટ્રેશન ચાલુ છે દોસ્તો. 30 જૂન રજીસ્ટ્રેશનની લાસ્ટ ડેટ છે. આપણે આઈડિયલી 20 જૂન સુધીમાં રજીસ્ટ્રેશન કરી લેવું જોઈએ. જેટલું વહેલું રજીસ્ટ્રેશન કરશું એટલી આપણી બુક્સ વગેરે જલ્દી આવી જશે અને આપણે લાસ્ટ મોમેન્ટનો જે રશ છે એમાંથી બચી જશું. એટલે બને એટલું વહેલું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું છે. સીએ ફાઉન્ડેશનનું રજીસ્ટ્રેશન ચાલુ છે, રાઈટ? ઓકે, ક્યારે એક્ઝામ આવશે? નવેમ્બર 21માં. એફવાય બીકોમ ની ક્યારે આવશે? 2022માં, માર્ચ 22માં. આના એક વર્ષ પછી, હે ને? એની પહેલા આપણે સીએ ની પહેલી એક્ઝામ આવી. ચલો અહીંયા સુધી બધાને ક્લિયર, પરફેક્ટ. અચ્છા, સીએ ની બીજી એક્ઝામને શું કહેવાય? કોને ખબર છે? ગાઈસ, વેન વી વુડ બી ઇન એસવાય બીકોમ, જ્યારે આપણે એસવાય બીકોમ માં છું ને ત્યારે સીએ ની બીજી એક્ઝામ આવે છે. ચેટ બોક્સમાં આન્સર કરો, શું કહેવાય ને? સીએ ની સેકન્ડ એક્ઝામનું નામ શું છે? સીએ ની સેકન્ડ એક્ઝામનું નામ શું છે? ચલો જલ્દીથી આન્સર કરો ગાઈસ. શું વાત છે, તમને તો બધાને આટલું બધું ખબર છે, વાહ, ગ્રેટ. સીએ ની સેકન્ડ એક્ઝામનું નામ છે સીએ ઇન્ટરમીડિયેટ. પરફેક્ટ છે સર. એમાં કઈ ટાઈપની એક્ઝામ લેવાશે બેટા? વિવાન મેં તને કીધું બેટા કે બધું જ કવર થઈ જશે. તારી ચેટ મેં વાંચી છે ભાઈ, સ્ટેપ બાય સ્ટેપ જઈ શકીએ, રાઈટ? આઈ એમ શ્યોર તારા બધા જ ડાઉટ આન્સર થઈ જશે. તે જે ડાઉટ પૂછ્યું છે બેટા મને ખબર જ છે આ ડાઉટ સ્ટુડન્ટને હોય જ, અને ઇટ વિલ બી કવર્ડ, રેસ્ટ અશ્યોર્ડ. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છીએ, રાઈટ? લેટ મી ટેક ધ વે ઇટ શુડ બી. રાઈટ વેમાં તમને લઈ જાઉં છું. તારા હરેક ક્વેશ્ચનનો આન્સર આવી જ જશે. છતાં પણ અગર કવર ના થાય તો તું મને લાસ્ટમાં સર્ટેનલી પૂછી શકીશ. આઈ વિલ શ્યોરલી ગીવ યુ ટાઈમ, ડોન્ટ વરી. સીએ ફાઉન્ડેશન પહેલી એક્ઝામ પછી, રાઇટલી આન્સર્ડ બાય મેની ઓફ યુ, સીએ ની જે સેકન્ડ એક્ઝામ છે, જ્યારે તમે એસવાય બીકોમમાં છો, સીએ ની સેકન્ડ એક્ઝામ આવે છે. સીએ ફાઉન્ડેશન પછી સીએ ની સેકન્ડ એક્ઝામ છે દોસ્તો, એને આપણે કહીશું સીએ ઇન્ટરમીડિયેટ. સીએ ઇન્ટરમીડિયેટ એનું પૂરું નામ છે, શોર્ટમાં એને કહેવાય છે સીએ ઇન્ટર. સર ક્યારે આવે એક્ઝામ? બેટા સીએ ફાઉન્ડેશનના એક વર્ષ પછી, નવેમ્બર 21માં તમે સીએ ફાઉન્ડેશન આપી, એના બરાબર એક વર્ષ પછી દોસ્તો સીએ ની સેકન્ડ એક્ઝામ આવે છે, જેને આપણે કહીએ છીએ સીએ ઇન્ટર, નવેમ્બર 22માં. પરફેક્ટ. સે યસ ગાઈઝ, અ બિગ થમ્સ અપ એવરીબડી. બધાનો આઈ વોન્ટ ટુ સી ઈચ વન ઓવર હિયર. બધા જેને સમજાણું થમ્સ અપ આપો. હું તમારા બધાના ફેસ જોઉં છું. યસ. હાર્દિક જોશી નથી ખબર પડતી બેટા, કઈ બાઉન્સર જાય છે? હિમેશ ચુડાસમા, નો, નથિંગ. સાગઠિયા, આયુ એવરીબડી, આઈ વોન્ટ ટુ સી યોર થમ્સ. સમજ પડે છે તો હાથ ઉપર કરો. યસ. પ્રાપ્તિ નહીં, નથી પલ્લે પડતું પ્રાપ્તિ. અરે કમ ઓન યાર, એટલીસ્ટ ગાઈસ હરેકનું નામ લઈશ તો જ આમ કરશો યાર. કમ ઓન, આઈ વોન્ટ ટુ સી ઈચ વન ઓફ યુ. કમ ઓન. આશુતોષ, હર્ષિત, નહીં. સ્ટ્રેન્જ યાર, સ્ટ્રેન્જ. ઓકે, વિદિતને નથી સમજાતું. પરફેક્ટ. ઓકે, બીજા કોને ના સમજાણું? વિદિતને નથી સમજાણું. ઓકે, પછી હજી પણ હાથ ઉપર નથી કરતો વિદિત. ઠીક છે, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઓફ નો યુઝ. હું ડિસ્કસ નથી કરતો. ચલો આગળ વધું છું. તો સીએ ફાઉન્ડેશન ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ ઇઝ સીએ ઇન્ટરમીડિયેટ. એન્ડ ગાઈઝ, here comes the final exam, CA final. સર યર કયું છે? નવેમ્બર 22 પછી સર નવેમ્બર 25. યસ દોસ્તો, 3 વર્ષ પછી સીએ ની ફાઇનલ એક્ઝામ આવે છે. એ ટાઈમે આપણે એમકોમ માં હશું, ત્યારે આપણી સીએ ની લાસ્ટ એક્ઝામ આવે છે, જેને કહેવાય છે સીએ ફાઇનલ. તો સર આ 3 વર્ષ વચ્ચે શું કરવાનું? નવેમ્બર 22 માં ઇન્ટરમીડિયેટ આપી અને નવેમ્બર 25 માં સીએ ફાઇનલ આપવાની, એમ? યસ. તો સર આ વચ્ચેના પીરિયડમાં શું કરવાનું? બેટા આ પીરિયડ એને કહેવાય છે આર્ટિકલશિપ. 3 વર્ષની આર્ટિકલશિપ હોય છે. સર આ આર્ટિકલશિપ એટલે શું થાય?
બેટા ધીસ ઇઝ વેરી વેરી વાઇટલ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધ્યાનથી સમજજો. તમે તમારા ઘણા પેરેન્ટ્સને, ગ્રાન્ડ પેરેન્ટ્સને, દાદા દાદીને, મમ્મી પપ્પાને આવું બોલતા સાંભળ્યા છે કે તમે ભણ્યા તો ખરી પણ શું કહે છે આપણા પેરેન્ટ્સ? શું કહે છે? તમે ભણ્યા તો ખરી પણ શું કહે છે? તમને ચેટ બોક્સ મને કહો તો પેરેન્ટ્સ શું કહેતા હોય છે? તમે ભણ્યા તો ખરી પણ શું શું કહેતા હોય છે પેરેન્ટ્સ? તમે ભણ્યા તો ખરી પણ યસ તમે ગણ્યા નથી. યસ, પેરેન્ટ્સ આવું કહેતા હોય છે. સાચી વાત છે દોસ્તો. તમે ભણ્યા તો ખરી પણ તમે ગણ્યા નથી, આવું પેરેન્ટ્સ આપણા કહેતા હોય છે. બહુ સાચી વાત છે દોસ્તો. ગાઈસ, સીએ કોર્સમાં આ વસ્તુનું બહુ ડિટેલમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. તમને દોસ્તો એ ખબર છે કે આપણી એજ્યુકેશનની વેલ્યુ શું કામ નથી? એકચ્યુઅલી તમારો ફોલ્ટ નથી, આપણી એજ્યુકેશનની જે સિસ્ટમ છે ને એમાં જ પ્રોબ્લેમ છે. તમે અત્યાર સુધી 12th ભણ્યા છો, કોઈક એવા સ્ટુડન્ટ્સ પણ હશે આમાં જેને બીકોમ નું કોઈ ફર્સ્ટ યરમાં હશે, લાસ્ટ યરમાં હશે, કોઈ એવા હશે જે 12th માં પણ હશે. ગાઈસ, આઈ ટેલ યુ સમથિંગ. ક્યારે તમે કોઈ કંપનીના ફાઇનલ અકાઉન્ટ્સ, એના હિસાબો, એની બુક્સ પ્રેક્ટિકલી જોઈ છે? રિયલ લાઈફમાં જોઈ છે? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની, એસઆરની, ટાટાની બુક્સ કોઈ દિવસ લખી છે? સો શું મસ્તી કરો છો? ક્યારેય નથી કર્યું બેટા. ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. સીએ કોર્સમાં આ વસ્તુનું કોમ્બિનેશન છે. ધ્યાનથી સમજો બેટા. આ 1.5 વર્ષ સુધી સીએ ફાઉન્ડેશન અને સીએ ઇન્ટરમીડિયેટ, આ 1.5 વર્ષ સુધી તમે 6 મહિનાનું સીએ ફાઉન્ડેશન અને 1 વર્ષનું સીએ ઇન્ટરમીડિયેટ, આ 1.5 વર્ષમાં તમે સારામાં સારું બુકિશ નોલેજ ગેઇન કર્યું, સારામાં સારું ભણતર તમે હાસિલ કર્યું. એન્ડ નાવ ઇટ્સ ટાઈમ ફોર પ્રેક્ટિકલ. આ 1.5 વર્ષમાં દોસ્તો તમે જે થિયોરિટિકલ ભણ્યું છે, બુકમાં ભણ્યા છે ને, એ બધું જ કામ હવે આપણે પ્રેક્ટિકલી કરવાના છીએ આ 3 વર્ષમાં, એટલે કે આર્ટિકલશિપમાં. સર શું કરવાનું છે આર્ટિકલશિપમાં? આર્ટિકલશિપમાં આપણે સીએની ઓફિસમાં જવાનું છે, કંપનીઝમાં જવાનું છે, આપણે ત્યાં ક્લાયન્ટ્સના હિસાબો મેન્ટેન કરવાના છે, ચેક કરતા શીખવાનું છે, એટલે કે ઓડિટ કરવાના છે. અહીંયા સુધી દોસ્તો અગર તમે કંપની એકાઉન્ટ્સ ભણ્યા છો, તમે કંપની એકાઉન્ટ્સની એટલે કંપનીના રજિસ્ટ્રેશન જાતે કરતા શીખશો. અહીંયા તમે ઇન્કમ ટેક્સ ભણ્યા છો, ઇન્કમ ટેક્સના રિટર્ન ફાઇલ કરતા શીખશો. અહીંયા તમે જીએસટી ભણ્યા છો તો અહીંયા જીએસટીના રિટર્ન ફાઇલ કરશે દોસ્તો. એટલે કે આપણે આ પીરિયડમાં જેટલું પણ બુકમાં ભણ્યા છે ને એ બધું જ કામ હવે આપણે પ્રેક્ટિકલી કરવાના છે. અને દોસ્તો એ જ રીઝન છે કે તમે સીએ બન્યા પછી તમને એઝ અ ફ્રેશર ટ્રીટ નથી કરવામાં આવતું, તમને અનુભવી છો એવી રીતે માનીને તમને જોબ આપવામાં આવે છે. સીએ બની ગયા પછી આપણે ફ્રેશર નથી, આપણે ઓલરેડી 3 વર્ષનો અનુભવ લઈને આવીએ છીએ. રાઈટ? તો આપણે અનુભવી છીએ. પહેલી વસ્તુ. પહેલી એક્ઝામ સીએ ફાઉન્ડેશન, બીજી એક્ઝામ સીએ ઇન્ટરમીડિયેટ, છેલ્લી એક્ઝામ સીએ ફાઇનલ. અને એની વચ્ચે દોસ્તો 3 વર્ષનો આપણી આર્ટિકલશિપ. સર ટોટલ કેટલા વર્ષ થયા? ટોટલ 4.5 વર્ષ થાય છે બેટા. સીએ ફાઉન્ડેશન 6 મહિના, સીએ ઇન્ટરમીડિયેટ 1 વર્ષ, એટલે અહીંયા સુધીની જર્ની થાય છે 1.5 વર્ષ, 1.5 years. 3 વર્ષની આર્ટિકલશિપ. જેવી આર્ટિકલશિપ પૂરી થાય તમારી નવેમ્બર 25માં સીએ ફાઇનલની એક્ઝામ ડ્યુ થઈ જાય છે, આપી શકાય. ટોટલ 4.5 વર્ષની જર્ની છે. સર શું આ બીકોમની સાથે સાથે થશે? યસ. એક બાજુ તમે બીકોમ કરવાનું છે દોસ્તો. સાચી વસ્તુ કહું, આજની તારીખમાં કોઈ કોલેજમાં રેગ્યુલરલી જવું કમ્પલસરી નથી. કોઈ કોલેજમાં સ્કૂલની જેવું ના હોય કે સર રેગ્યુલરલી જવાનું, એવું નથી બેટા. એટલે આપણે સીએ નો કોર્સ કરતા હોઈએ સાથે સાથે બીકોમ જોઈન કરી લેવાનું. અને કોલેજમાં રેગ્યુલરલી જવું નથી પડતું, કેમ કે બીકોમ નું બધું જ ભણવાનું કેમાં કવર થઈ જશે? સીએ કોર્સમાં. આપણે સીએ પર જ ફોકસ રાખવાનું છે. સીએ માં બધી વસ્તુ તમે એટલી ડિટેલમાં ભણી લેશો કે તમારા બીકોમમાં ડેફિનેટલી તમે સારામાં સારું પરફોર્મ કરી શકો. તમે તમારા ઘણા ફ્રેન્ડ્સને જોયા હશે દોસ્તો, જે સીએ કરતા હશે, એ 2-2 કલાક વાંચીને બીકોમની એક્ઝામ્સ આપી દેતા હોય છે અને છતાં પણ 75-80% આરામથી સિક્યોર કરતા હોય છે. રીઝન ઇઝ વેરી સિમ્પલ કે લોકો ડિટેલમાં એટલું બધું સીએ કોર્સમાં ભણી લીધું છે કે બીકોમની એક્ઝામ તો હસતા રમતા આપી દેતા હોય છે. સર તો ક્યાંનું સીએ સારું? ઘણા બધા સ્ટુડન્ટ્સ આવા ઇરરિલેવન્ટ ક્વેશ્ચન તમને પૂછશે. તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ પણ આવા કોઈક હશે, તમને પૂછશે એટલે ક્યાંનું સીએ સારું? ગુજરાતનું કે પછી દિલ્હીનું કે વિદેશનું સીએ સારું? ભાઈ સીએ આખા ઇન્ડિયામાં ક્યાંયથી પણ કરો, એની વેલ્યુ સેમ છે. યસ ફ્રેન્ડ્સ, 7 કન્ટ્રીઝમાં એકી સાથે એક્ઝામ્સ લેવાય છે, સેમ પેપર, સેમ સિલેબસ. એવું ના હોય ગુજરાતનું અલગ, રાજસ્થાનનું અલગ, મહારાષ્ટ્રનું અલગ, દિલ્હીનું અલગ. નો, તમે ક્યાંયથી પણ સીએ કોર્સ કરો છો એની વેલ્યુ સેમ છે, એના પેપર સેમ છે, એનું રેપ્યુટેશન સેમ છે, એનો પગાર સેમ છે. યસ, તમે ઘણા બધા દોસ્તોને જોયા હશે ફ્રેન્ડ્સ, તમે ઘણા બધા તમારા ફ્રેન્ડ્સના પેરેન્ટ્સને, રિલેટિવ્સને જોયા હશે. હજી તો એનો છોકરો કે છોકરી સીએ જોઈન કરે ને તો એના મમ્મી પપ્પા આમ પ્રાઉડલી કહેતા ફરતા હોય, એ મારો દીકરો તો સીએ કરે છે, મારી દીકરી તો સીએ કરે છે. હજી તો જોઈન જ કર્યું છે ભાઈ, છતાં પણ એ લોકોને જે પ્રાઉડ ફીલ થાય છે, દેટ ઇઝ બેસ્ટ ઇન ક્લાસ. ગાઈસ, અહીંયા સુધી ખબર પડે છે. હવે આપણે સ્પેસિફિકલી સીએ ફાઉન્ડેશનની વાત કરીએ. સીએ ફાઉન્ડેશન શું છે? સર એમાં કેવા પેપર્સ આવે?
સીએ ફાઉન્ડેશન બેટા સિરિયસલી સાવ સાચું કહું ને તો બહુ ઇઝી ટુ ક્રેક એક્ઝામ છે. સીએ ની પહેલી એક્ઝામ છે. સીએ ફાઉન્ડેશન એન્ટ્રી લેવલ એક્ઝામ કહેવાય છે. અને ગાઈઝ આ એક્ઝામ હરેક સ્ટુડન્ટે કમ્પલસરી આપવી જ જોઈએ, બીકોઝ ધીસ ઇઝ ધ ફર્સ્ટ નેશનલ લેવલ એક્ઝામ જે તમે આપશો. સીએ કોર્સ આખો કરો કે ના કરો બીજી વાત છે, બટ સીએ ફાઉન્ડેશન બધાએ આપવી જ જોઈએ. જેમ તમારા ફ્રેન્ડ્સ તમને ખબર છે જે સાયન્સમાં જાય છે એ જીઈઈ અથવા નેટની એક્ઝામની પ્રિપેરેશન કમ્પલસરી કરતા જ હોય છે, રાઈટ ગાઈઝ? સીએ ફાઉન્ડેશન પહેલી નેશનલ લેવલની એક્ઝામ છે જ્યાં તમારી કોમ્પિટિશન, તમારી કમ્પેરિઝન આખી ઇન્ડિયા સાથે થશે. અગર આમાં તમે ટોપ 50 માં આવો છો બોસ, દેટ ઇઝ તમે ઇન્ડિયાના ટોપ 50 માં આવો છો એમ કહેવાય, રાઈટ? અને વસ્તુ શ્યોર કહીશ, આમાં એક્ઝામમાં પાસ કરવું જરાય ડિફિકલ્ટ નથી. શું કામ હું કહું છું એટલે નહીં માનો, તમે પોતે તમારું દિમાગ લગાવો. અચ્છા, મને જલ્દીથી એક વસ્તુ કહો ને, આમ વિડીયોમાં બધા કહેજો તમને 12થમાં કેટલા સબ્જેક્ટ હતા. હું બધાને જોઉં છું વિડીયોમાં, મને આમ ફિંગર્સથી બતાવો. 1 2 3 4 5 6 7 કેટલા હતા મને વિડીયોમાં બતાવો. યસ, ઓકે, આઈ એમ સીઈંગ એવરીવન. મને આમ હાથ ઉપર રાખજો, હે ને? લેટ મી સી ઓલ ઓફ યુ. કેટલા સબ્જેક્ટ હતા મને જલ્દીથી બતાવો. શ્યામ, મને તારા હાથ નથી દેખાતા, ફિંગર્સ નથી દેખાતા. શ્યામ, ઓકે, કેટલા સબ્જેક્ટ હતા? શ્યામ, વિદિત, ઓકે, મનોજ, આઈ કેન સી યુ. નિશિત, મને તું દેખાતો નથી દોસ્ત. રીતુ, ઓકે, ભટ્ટી, તિશા, ઓકે, તેજસ, પરફેક્ટ. તારાબા, ગોહિલ, હાથ બતાવો બેટા. ધવલ, ઓકે, પરફેક્ટ છે. ઓકે દોસ્તો, આઈ કેન સી એવરીવન ઓવર હિયર. મને બધા જ મોટી સ્ક્રીન પર તમને જોઈ શકું છું. નિહાલને ખબર નથી ને 12થમાં કેટલા સબ્જેક્ટ હતા, અને દીપક કુમારને ખબર નથી ખાલી. બાકી બધાને ખબર છે કે કેટલા સબ્જેક્ટ હતા 12થમાં, રાઈટ? ઓકે. ઈશા, તમને પણ ખબર છે? ઈશા કટેશિયા, ખબર છે કેટલા સબ્જેક્ટ છે બેટા 12થમાં? 12થમાં 12મા ધોરણમાં કેટલા સબ્જેક્ટ હતા? નહીં તો બેટા બોલો ને ટાઈમે. ધ્રુવીને ખબર છે? ધ્રુવી પરમારને કેટલા સબ્જેક્ટ છે 12થમાં? પરફેક્ટ, વેરી ગુડ, બધાને ખબર છે. શું વાત છે, યુ ગાઈઝ આર ડુઇંગ ફેબ્યુલસ. ગાઈઝ, દેર આર 7 સબ્જેક્ટ્સ ઇન યોર 12th સ્ટાન્ડર્ડ. પરફેક્ટ છે, સાચી વાત છે. ગાઈઝ, સીએ ફાઉન્ડેશનમાં બેસ્ટ વસ્તુ સબ્જેક્ટ્સ અડધા 50%. 7 નહીં, ઓનલી 4 સબ્જેક્ટ્સ આર ધેર, ઓનલી 4 પેપર્સ. ટોટલ સીએ ફાઉન્ડેશનની એક્ઝામ ખાલી 400 માર્ક્સની છે, ખાલી 4 જ પેપર છે. ગાઈઝ, પેપર 1 તમારા બધાનું ફેવરેટ અકાઉન્ટ્સ, જેને તમે ગુજરાતીમાં કહેતા હતા નામું, એકાઉન્ટ્સ. પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ અકાઉન્ટિંગ, 100 માર્ક્સ ટુ 100 માર્ક્સ નું પેપર આવશે. પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ અકાઉન્ટિંગ, પેપર્સ ઓફ સીએ ફાઉન્ડેશન, દેર આર ઓનલી 4 પેપર્સ. 4 જ પેપર છે, 400 માર્ક્સની ખાલી એક્ઝામ છે દોસ્ત. ઇઝન્ટ ઇટ વન્ડરફુલ? 12થમાં 7 પેપર્સ હતા, અને જે સીબીએસઈ થી બિલોંગ કરતા હશે એ લોકોને 5 પેપર્સ હતા. બટ ગાઈઝ, આપણે 12થના 7 પેપર્સ એ નહીં, સીબીએસઈ ના 5 પેપર્સ પણ નહીં, સીએ ફાઉન્ડેશનમાં ઓનલી 4 પેપર્સ. પેપર 1 અકાઉન્ટ 100 માર્ક્સ. તમને ખબર છે દોસ્તો, આમાં ઘણા બધા ચેપ્ટર્સ 11મા 12માના છે, ઘણા બધા ચેપ્ટર્સ. સર ફોર એક્ઝામ્પલ, અચ્છા પેલા ગુજરાતીમાં કહું છું. આમનો ખબર છે જેટલા ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છે, જે લોકોને હું જે નામ બોલું છું ખબર હોય, હાથ ઉપર આટલા એટલીસ્ટ નોડિંગ કરજો. આમનો ખબર છે? ખાતા વહીમાં ખતવણી, કાચું સરવૈયું, વાર્ષિક હિસાબો, શેર મૂડીના વ્યવહારો, ભાગીદારી પેઢીના હિસાબો, ડિવેન્ચર્સ, બેંક સિલક મેડ, ઘસારો, આ બધું ખબર છે? વાવ, ઓસમ. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ આમાં ગોતે શું બોલે છે સર? ભાઈ ડોન્ટ વરી, હું ચેપ્ટર્સનું નામ ગુજરાતીમાં બોલતો હતો, કેમ કે અમુક સ્ટુડન્ટ અહીંયા ગુજરાતી મીડિયમના પણ છે. અચ્છા, ઇંગ્લિશમાં કહો, તમે બધા ચેપ્ટર્સ લાઈક જનરલ ઇન્ટરેસ્ટ જોયેલું છે? હવે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ યસ કહેશો તો મને ખબર પડે છે કેટલા લોકો આમાંથી ઇંગ્લિશ મીડિયમથી બિલોંગ કરે છે. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ જનરલ ઇન્ટરેસ્ટ ખબર છે? યસ સર. લેજર, ટ્રાયલ બેલેન્સ, ફાઇનલ અકાઉન્ટ્સ, શેર કેપિટલ, ડિબેન્ચર્સ, પાર્ટનરશિપ, બીઆરએસ, બેંક રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ, ડેપ્રિસિએશન. ગાઈઝ, કોંગ્રેચ્યુલેશન્સ, આ બધા જ ચેપ્ટર્સ તમારા સીએ કોર્સમાં પણ આવવાના છે, અકાઉન્ટ્સમાં બધા જ ચેપ્ટર્સ. એટલે કે ઘણું બધું તમારું 11 12 ના બેસિસ પર છે. ફર્સ્ટ થિંગ. પેપર 2 ઇઝ લિટલ ન્યૂ ટુ યુ, તમારા માટે નવું છે. બટ ગાઈઝ, સીએ નું માટે જરૂરી પણ છે, અને એનીવેઝ આ પેપર તમને બીકોમમાં પણ આવશે. ગાઈઝ, પેપર 2 ની અંદર 2 સબ્જેક્ટ છે. પેપર 2 100 માર્ક્સનું પેપરની અંદર 2 સબ્જેક્ટ છે. સબ્જેક્ટ 1 બિઝનેસ લો અને કાયદો. ગાઈઝ, સીએ ને કાયદાનું નોલેજ હોવું જરૂરી છે, રાઈટ? અને એનીવેઝ બીકોમમાં આવવાનું જ છે, તો બીકોમમાં તો કરવું જ પડશે, અને સીએ કોર્સમાં પણ છે જ. ગાઈઝ, એક વસ્તુ શ્યોર કહીશ, જો અગર તમને કાયદાનું નોલેજ હશે તો તમે લાઈફમાં કંઈક મોટું ચોક્કસ કરી શકશો. બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, એકદમ મજા આવી જાય એવો સબ્જેક્ટ છે. તમને રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે સમજાવવામાં આવશે કે ક્યાં કાયદો કેવી રીતે છે, શું કામ આ કાયદો બન્યો. અલગ અલગ એક્ટ, જેમ કે કંપનીનો એક્ટ, ગુડ્સને વેચતી વખતે સેલ ઓફ ગુડ્સ એક્ટ, હે ને, પાર્ટનરશિપ એક્ટ, આ બધું જ આપણામાં ભણવાનું આવશે. એવરીથિંગ વી આર ગોઈંગ ટુ સ્ટડી.
અને એની સાથે સર બીજું શું છે? બિઝનેસ કરસ્પોન્ડન્સ એન્ડ રિપોર્ટિંગ. બેટા એને શોર્ટમાં કહેવાય છે BCR. BCR, બિઝનેસ કરસ્પોન્ડન્સ એન્ડ રિપોર્ટિંગ. 40 માર્ક્સનું સબ્જેક્ટ હોય છે, એટલે ટોટલ આમ મળીને પેપર 2 100 માર્ક્સનું હોય છે. BCR એટલે બીજું કંઈ નથી, આ બેઝિક ઇંગ્લિશ જ છે. આપણો જે ઇંગ્લિશનો બેઝ કાચો રહી ગયો છે એ આપણે આ સ્ટ્રેન્થન કરીએ છીએ. એટલે જે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છે એને ગભરાવાની જરૂરત નથી. એના માટે એ લોકોએ કોઈ અલગથી ઇંગ્લિશના સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરવાની જરૂરત નથી. બધું જ અહીંયા કવર થઈ જશે. પેપર 1 અકાઉન્ટ્સ, પેપર 2 લો એન્ડ BCR. અહીંયા સુધી ક્લિયર છે? પાક્કું? ઓકે. પેપર 3 ની વાત કરીએ ગાઈઝ. પેપર 3 તમારા બધાનું અગેન ફેવરેટ, મેથ સ્ટેટ્સ, મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ, ગણિત અને આંકડાશાસ્ત્ર. અને સર આ શું છે? લોજિકલ રીઝનિંગ. બેટા 20 માર્ક્સનું છે, નવું છે, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ અને સ્કોરિંગ છે. પેપર 1 અકાઉન્ટ્સ હતું, પેપર 2 લો અને BCR, પેપર 3 મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ, મેથેમેટિક્સ એટલે કે ગણિત, સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર અને લોજિકલ રીઝનિંગ. આ રીતે 100 માર્ક્સનું પેપર હોય છે. ટોટલ પેપર 3 એના આવી રીતે થઈને 100 માર્ક્સ થાય છે. અને પેપર 4, પેપર 4 માં શું હોય સર? તમારા બધાનું ફેવરેટ અગેન ઇકોનોમિક્સ એટલે કે શું કહેતા ગુજરાતીમાં? અર્થશાસ્ત્ર. સાચી વાત છે, ઇકોનોમિક્સ. એન્ડ સર આ શું છે? 40 માર્ક્સનું બિઝનેસ એન્ડ કોમર્શિયલ નોલેજ. ધીસ ઇઝ સમથિંગ ન્યૂ. બિઝનેસ એન્ડ કોમર્શિયલ નોલેજ થોડુંક નવું છે તમારા માટે, પણ ગાઈઝ બિઝનેસને થોરોલી નોલેજ લેવા માટે જરૂરી પણ છે. તમે 12th માં અગર SP સબ્જેક્ટ હોય, SP હતું સેક્રેટરીયલ પ્રેક્ટિસ, SP ઓર BO બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અગર હતું તો એના જેવો આ સબ્જેક્ટ છે બિઝનેસ એન્ડ કોમર્શિયલ નોલેજ. આવી રીતે CA ફાઉન્ડેશનના 4 સબ્જેક્ટ છે. 400 માર્ક્સની એક્ઝામ છે. 400 માર્ક્સની એક્ઝામ. અચ્છા, હવે ધ્યાનથી સૌથી ઇમ્પોર્ટન્ટ, મને બધાના આન્સર જોઈએ છે. બધા ફટાફટ મને ચેટ બોક્સમાં આન્સર કરો. 12th માં તમારા કેટલા પર્સન્ટેજનો ટાર્ગેટ હતો? ચેટ બોક્સમાં ફટાફટ મને આન્સર કરો ને. બધા એવરીવન મને ચેટ બોક્સમાં આન્સર કરો ને. તમારો 12th માં કેટલા પર્સન્ટેજ લેવાનો ટાર્ગેટ હતો? બધા ચેટ બોક્સમાં મને આન્સર કરો. ઓહ વાવ, અનબિલીવેબલ. 80, 85, 90, 93, 90, 75 up, 85 up, 98, 70, 95, 80, 75, 80, 75, 80, 90 up, 95, 70 up, 70%, 87, 35. વાવ મિતભાઈ, વાવ જોરદાર. 96, 75, 75 up, 80, 90. વાવ ગાઈસ, એક વસ્તુ કહું, જ્યારે 12th માં 7 પેપર્સ હતા ત્યારે અગર તમે 75, 80, 85 નો ટાર્ગેટ લઈને બેઠા છો, લેટ મી ટેલ યુ, અહીંયા 7 ની ખાલી 4 જ પેપર છે, 400 માર્ક્સની એક્ઝામ છે, અને 50%, only 50% marks you will have to secure to crack this exam. Yes, only 50% marks you have to secure to crack this exam. Isn't it wonderful? तो 400 માંથી 200 માર્ક્સ આવે બોસ, લાઈફ झिंगा लाला. इसको लगा डाला तो लाइफ झिंगा लाला. Seriously, it's done boss, done. 400 માંથી ખાલી 50% માર્ક્સ સિક્યોર કરવાના છે. હવે ટેલ મી કેટલું ડિફિકલ્ટ લાગે છે? અચ્છા, તમારા માટે હજી એક સારી ન્યૂઝ આપું. કોઈને કહેતા નહીં હો, તો જ કહું. બોલો, કોઈને નહીં કહો ને? એટલીસ્ટ આમ તો મુંડી હલાવો, બે શરમ બચાવો. આઈ કેન સી ઓલ ઓફ યુ સે નો. કોઈને નહીં કહો ને તો કહું. ગાઈસ, આ જે પેપર્સ દેખાય છે ને, પેપર 3 એન્ડ પેપર 4, પેપર 3 એન્ડ પેપર 4, એ કોઈને કહેતા નહીં. એ કોણ બનેગા કરોડપતિ છે સર? મતલબ MCQ બેઝડ હશે. પેપર 3 એન્ડ પેપર 4 MCQ બેઝડ હશે. 4 ઓપ્શન હશે, આપણે ખાલી સાચો ઓપ્શન પિક કરવાનો છે. યસ, બંને પેપરમાં સર. યસ, પેપર 3 100 માર્ક્સનું MCQ, પેપર 4 100 માર્ક્સનું MCQ. સર, તો પેપર 1 અને પેપર 2 માં બેટા એમાં આપણે લખવું પડશે અકાઉન્ટ્સ. નામમાં તો આપણે દાખલા ગણવા જ પડે, સમ સોલ્વ કરવા જ પડે. પેપર 2 લોમાં પણ આપણે ક્વેશ્ચન આન્સર લખવા પડશે. બટ પેપર 3 અને પેપર 4 એટલે કે મેથ સ્ટેટ્સ વાળું સબ્જેક્ટ અને ઇકોનોમિક્સ અને BCK વાળો સબ્જેક્ટ 100%, 100 માર્ક્સનું MCQ છે. કોણ બનેગા કરોડપતિ? 4 ઓપ્શન હશે, આપણે સાચો ઓપ્શન પસંદ કરવાનો છે. બોલો, ઇન્ટરેસ્ટિંગ? હવે લાગે છે કે 50% માર્ક્સ લેવા પડે એટલા બધા ડિફિકલ્ટ છે? લાગે છે? જલ્દી બતાવો. રાઈટ, સો ધેટ ઇઝ વોટ ઓલ અબાઉટ CA કોર્સ. ઓકે, હવે સર કેલ્ક્યુલેટર ઇઝ અલાઉડ ઓર નોટ ઇન CA? યસ વિરાજભાઈ, CA માં કેલ્ક્યુલેટર બિલકુલ અલાઉડ છે. યસ, ઇટ ઇઝ અલાઉડ. રાઈટ, ઓકે. નાઉ ટેલ મી. હવે તમને જે ક્વેશ્ચન છે મને ફટાફટ કહો. બોલો, હવે શું ક્વેશ્ચન આવે છે મગજમાં? બોલો. તમને હવે જે ક્વેશ્ચન પૂછવા છે, યુ આર ફ્રી બર્ડ, તમારી પાસે રાઈટ ટાઈમ છે. હવે જે કંઈ પણ પૂછવું હોય તમે તમારા હાથ ઉપર કરો, હું તમને અનમ્યુટ કરીશ અને તમને પૂછવા માટે ટાઈમ આપીશ. અથવા તમે મને ચેટ બોક્સમાં પણ તમારો ક્વેશ્ચન પૂછી શકો છો. સર, વોટ ઇઝ નેગેટિવ માર્કિંગ? ઓકે, ને હું ચેટ બોક્સના આન્સર્સ પહેલા લઈ રહ્યો છું, પછી અનમ્યુટ કરવાવાળા આન્સર્સ લઈશ. પહેલા ચેટ બોક્સના લઈ રહ્યો છું. એક સ્ટુડન્ટે પૂછ્યું, સર વોટ ઇઝ નેગેટિવ માર્કિંગ? નેગેટિવ માર્કિંગનો મતલબ થાય છે બેટા, અહીંયા MCQ બેઝ છે ને, અહીંયા 4 જવાબ ટીકમાંથી એક સાચો ઓપ્શન ટિક કરવાનો છે. રાઈટ? હવે ઘણા સ્ટુડન્ટ શું કરે,
વાંચ્યું નથી એટલે બધાએ ટીક કરીને આવી જાય તો પ્રોબ્લેમ થઈ જાય ને. એટલે સીએ ઇન્સ્ટિટ્યૂટે થોડું કે કંટ્રોલ રાખ્યું છે. શું કંટ્રોલ રાખ્યું છે કે 4 ખોટા જવાબ પડે ને 4 ખોટા ટીક કરો ને તમે તો 1 માર્ક કપાય છે. બટ યાર ઇટ ઇઝ વર્થ 4 ખોટા એટલે 1 માર્ક કપાય તો એ તો અફોર્ડેબલ છે, રાઈટ? યસ. આ બે સબ્જેક્ટ પૂરતું જ છે. નેગેટિવ માર્કિંગ પેપર 3 અને પેપર 4 પૂરતું જ છે. બધાય સબ્જેક્ટમાં નેગેટિવ માર્કિંગ નથી હોતું. ચલો યસ. ઓકે સર, પછી ઇંગ્લિશ ગુજરાતી વાળો એક ઓકે યસ આઈ વિલ કમ ટુ ધેટ. સીએ ઇન્ટરમીડિયેટમાં કેટલા સબ્જેક્ટ હોય છે? ઓકે, મુફદ્દલ શામ ઇઝ આસ્કિંગ સીએ ઇન્ટરમીડિયેટમાં કેટલા સબ્જેક્ટ છે? બેટા ધેર આર 8 સબ્જેક્ટ્સ ઇન સીએ ઇન્ટરમીડિયેટ. હાવેવર બેટા આપણી પાસે શામ ઓપ્શન હોય છે. હું 4 સબ્જેક્ટ કરીને ક્લિયર કરી શકું. સીએ ઇન્ટરમીડિયેટમાં પહેલા 4 પેપરની જ એક્ઝામ આપી, ગ્રુપ 1 ની જ એક્ઝામ આપી. ઈ પાસ થઈ જાય પછી 6 મહિના પછી બીજા ગ્રુપની પ્રિપેરેશન કરીને એની એક્ઝામ આપું, એવું મારી પાસે ઓપ્શન હોય છે, રાઈટ? ઓકે સર, સીએ ના ત્યાં તો 2-3 યર્સ બગડે ને? કેવી રીતે 3 યર્સ બગડે બેટા? 4.5 વર્ષનો કોર્સ છે. 3 વર્ષ તો બીકોમ ની સાથે સાથે જતા રહીએ અને જ્યારે આપણે એમકોમ માં હોઈએ ત્યારે આપણા અલ્ટિમેટલી સીએ નો પૂરો કોર્સ પૂરો થઈ જાય. સીએ ને ત્યાં 3 વર્ષ બગડતા નથી. આપણે પ્રેક્ટિકલ લર્ન કરીએ છીએ બેટા. આપણે રિયલ લાઈફમાં જે 3 વર્ષની ટ્રેનિંગ કરીએ છીએ એ જ અલ્ટિમેટલી આપણે રિયલ લાઈફમાં કામ આવવાની છે. એ પ્રેક્ટિકલ ટ્રેનિંગ છે આપણી અને એ બહુ જરૂરી પણ છે. એ ટ્રેનિંગમાં દોસ્તો તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટની ટ્રેનિંગ પણ આવશે, સ્પોકન ઇંગ્લિશની ટ્રેનિંગ પણ આવશે, પર્સનાલિટી ડેવલપમેન્ટ, સ્પોકન ઇંગ્લિશ, આઈટી ટ્રેનિંગ, કમ્પ્યુટર ટ્રેનિંગ પણ આવશે. એટલે કે તમે એક વખત સીએ બનીને બહાર નીકળો છો પછી યુ આર અ કમ્પ્લીટ પેકેજ. પછી તમને આ ટ્રેનિંગ માટે ઓલી ટ્રેનિંગ માટે અહીંયાથી કંઈ ભટકવાની જરૂરત નહીં પડે. માર્ક્સ ફોર ધ કરેક્ટ મેથડ બેટા યસ ઓફકોર્સ સ્ટેપના માર્ક્સ હોય છે. આપણે એમકોમ ના કરીએ તો ચાલે બેટા. યસ. અચ્છા, એક સ્ટુડન્ટનો બહુ જેન્યુઇન ક્વેશ્ચન છે, સર બીકોમ કરવું કમ્પલસરી છે? આન્સર ઇઝ નો. આન્સર ઇઝ નો. ગાઈસ, સીએ ની સાથે સાથે બીકોમ કરવું કમ્પલસરી નથી બટ કરવું જોઈએ એ મારી સલાહ છે. સર શું કામ કરવાનું? બેટા ભણવાનું તો બધું સીએ કોર્સમાં કવર થઈ જવાનું છે. અગર એક ડિગ્રી ફ્રીમાં મળે છે બોસ તો શું કામ નહીં લેવાની? હા, બીજી કોલેજની ફીસ 4-5 હજાર રૂપિયા હોય છે, 6 હજાર રૂપિયા હોય છે તો ભાઈ 6 હજારમાં એક ડિગ્રી મળતી હોય તો શું કામ નહીં લેવાની? એટલે બીકોમ પ્લસ સીએ કરવું જોઈએ. સર ઇઝ ઇટ 40 માર્ક્સ ઇન ઇચ સબ્જેક્ટ? યસ બેટા. એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું, ધ્યાન આપો એવરીબડી, પ્લીઝ પે અટેન્શન. એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું છું. તમને ખબર છે હજી પણ મેં તમને કીધું ને કે 400 માંથી કેટલા માર્ક્સ લેવા પડે? 200 માર્ક્સ લેવા પડે, બરાબર છે? હવે એક વસ્તુ સમજો. અહીંયા એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું, અહીંયા ધ્યાન આપો ને બધા. એક સ્ટુડન્ટે મને ક્વેશ્ચન પૂછ્યો છે, એનો હું તમને આન્સર કરું. અહીંયા ધ્યાન આપો, સો બધાનું ધ્યાન. અહીંયા માની લ્યો પેપર 1, પેપર 2, પેપર 3 એન્ડ પેપર 4. 4 પેપર છે, બરાબર છે? હવે માર્ક્સ કહું છું. કોઈ સ્ટુડન્ટ છે જેને પહેલા પેપરમાં માર્ક્સ આવ્યા અકાઉન્ટ્સમાં 80 માર્ક્સ, અકાઉન્ટ્સ એનું સુપર સ્ટ્રોંગ છે, અકાઉન્ટ્સમાં 80 માર્ક્સ નીકળ્યા. બીજો પેપરમાં એને 40 માર્ક્સ આવ્યા. ત્રીજા પેપરમાં એને અગેન 40 માર્ક્સ આવ્યા. સર બની શકે ને? બિલકુલ બની શકે. અને પેપર 4 માં 40 માર્ક્સ આવ્યા. ટોટલ કેટલો થાય છે જરા ચેક કરો ને. 80 પ્લસ 40 120, 120 પ્લસ 40 160, 160 પ્લસ 40 200 માર્ક્સ થઈ ગયા. સર 200 માર્ક્સ થઈ ગયા. શું આ બંદો પાસ છે? ટેલ મી યસ ઓર નો. જલ્દીથી બતાવો આ સ્ટુડન્ટ પાસ થઈ ગયો. પેપર 1 માં 80 માર્ક્સ, પેપર 2 માં 40 માર્ક્સ, પેપર 3 માં 40 માર્ક્સ, પેપર 4 માં 40 માર્ક્સ. શું આ સ્ટુડન્ટ પાસ કહેવાય કે ફેલ કહેવાય? જલ્દીથી કહો ને મને. યસ યસ. પાસ કે ફેલ? પાસ કે ફેલ? પાસ કે ફેલ? Is this student pass the exam? Yes દોસ્તો, yes. ભાઈ આમ પણ ચાલો, આ સ્ટુડન્ટ પાસ કહેવાશે. એના ટોટલ 200 માર્ક્સ થઈ ગયા ને એટલે આ સ્ટુડન્ટ પાસ છે. અચ્છા ચલો એક બીજું એક્ઝામ્પલ જલ્દીથી મને કહો. જલ્દીથી એવરીબડી આન્સર કરો મને ફટાફટ. એક બીજો ક્વેશ્ચન પૂછું છું, જલ્દીથી મને ક્વેશ્ચનનો આન્સર કરો. એક સ્ટુડન્ટ છે જેને અહીંયા 80 આવ્યા, અહીંયા 40 આવ્યા, અહીંયા 35 આવ્યા અને અહીંયા 45. બોલો આ પાસ થઈ ગયો કે નહીં? સ્ટુડન્ટ એ અને સ્ટુડન્ટ બી. ધીસ ઇઝ સ્ટુડન્ટ બી. આ કોણ છે વાત કરું છું હું? આ વાત કરું છું સ્ટુડન્ટ એ ની. ધીસ ઇઝ સ્ટુડન્ટ એ એન્ડ ધીસ ઇઝ સ્ટુડન્ટ બી. બોલો સ્ટુડન્ટ બી પાસ કહેવાશે કે ફેલ કહેવાશે? પાસ કે ફેલ? પાસ કે ફેલ? બેટા સ્ટુડન્ટ બી ફેલ કહેવાશે. કેમ? સર હરેક સબ્જેક્ટમાં મિનિમમ 40 માર્ક્સ હોવા જોઈએ. તમને 12th માં અત્યારે મિનિમમ કેટલા 33 માર્ક્સ છે ને? આઈ થિંક 12th માં 33 માર્ક્સ હોવા જોઈએ ને મિનિમમ હરેક સબ્જેક્ટમાં. એવી રીતે અહીંયા મિનિમમ માર્ક્સ છે 35, સોરી મિનિમમ માર્ક્સ છે 40. હરેક સબ્જેક્ટમાં મિનિમમ 40 માર્ક્સ હોવા જોઈએ અને એગ્રીગેટ ટોટલ 200 માર્ક્સ થઈ જવા જોઈએ. મિનિમમ કેટલા માર્ક્સ? 40 માર્ક્સ અને એગ્રીગેટ ટોટલ કેટલા થઈ જવા જોઈએ? 200, એટલે કે 50% એવરેજ થઈ જવા જોઈએ. તો તમે સીએ ની એક્ઝામ પાસ કરી શકો. પહેલા અહીંયા સુધી બધું ક્લિયર? હવે બોલો કોને કોને જે ડાઉટ છે ફરીથી. સ્ટુડન્ટ બી યસ, સ્ટુડન્ટ એ પાસ કહેવાય, સ્ટુડન્ટ બી ફેલ કહેવાય. યસ ઓકે. હવે તમને જે ડાઉટ છે ફરીથી એકવાર બોલો. જેના ડાઉટ હજી આન્સર નથી ત્યાં તમે ફરીથી ચેટ બોક્સમાં લખી શકશો. બોલો. કેન વી ડુ ડિપ્લોમા? બેટા ડિપ્લોમા ડઝન્ટ મેક એની સેન્સ. ડિપ્લોમા કર્યા પછી આજે નોકરી ક્યાંય મળતી નથી. આ હાલત છે અત્યારે. એ પાછળ સીએમાં મેથ્સ આગળ કમ્પલસરી છે.
બેટા સીએ ફાઉન્ડેશનમાં જ મેથ્સ આવે છે, સીએ ઇન્ટરમીડિયેટ સીએ ફાઇનલમાં કઈ મેથ્સ છે જ નહીં. અચ્છા, તમારામાંથી કોઈ નોન મેથ્સ સ્ટુડન્ટ્સ છે જેને સીબીએસઈમાં હતા અને મેથ્સ હતું નહીં, એવા સ્ટુડન્ટ્સ પણ હશે. દોસ્તો લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી, ખાલી સીએ ફાઉન્ડેશનમાં જ મેથેમેટિક્સ સ્ટેટિસ્ટિક્સ છે. ઇન્ટરમીડિયેટમાં કે ફાઇનલમાં ક્યાંય મેથ્સ ટેસ્ટ નથી આવવાનું. મજા કરો સર, કોલેજ ફોર સીએ. ઓકે દોસ્તો, એક બહુ જેન્યુઅન ક્વેશ્ચન બહુ બધા પૂછતા હોય છે, ધ્યાન આપો ને. એક મિનિટ વેટ. હવે ક્વેશ્ચન ઉભા રહ્યો ભાઈ, સ્ટોપ રાખો. કેટલા બધા ક્વેશ્ચન્સ આવી ગયા છે, હું વન બાય વન આન્સર કરીશ. પાછા ક્વેશ્ચન તમારા નીચે જતા રહેશે. હવે એક મિનિટ ઉભા રહેજો, હમણાં કોઈ ક્વેશ્ચન ટાઈપ નહીં કરતા, પહેલા આટલા ક્વેશ્ચન આન્સર કરવા દો. ઓકે સર, પહેલો ક્વેશ્ચન આવે છે, હાઉ કેન એ રજિસ્ટર ફોર સીએ? સીએ માટે રજિસ્ટ્રેશન કરવા માટે તમે તમારા જે બ્રાન્ચ મેનેજરે તમને આ લિંક આપી છે એ બ્રાન્ચ મેનેજરનો કોન્ટેક્ટ કરો. સીએ માટે રજિસ્ટ્રેશન તમને ક્લાસમાંથી જ કરી આપશે. બેટા જેકેશના ક્લાસીસનો એવો રૂલ છે કે સ્ટુડન્ટે ખાલી અને ખાલી ભણવામાં ધ્યાન આપવાનું, એડમિનિસ્ટ્રેશન બધું જ કામ ક્લાસમાંથી થઈ જશે. રાઈટ? તમારે રજિસ્ટ્રેશન માટે કાંઈ માથાકૂટ નથી કરવાની. તમને ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ આપી દેશે અને આટલી ઇન્ફોર્મેશન જોશે એનું લિસ્ટ આપી દેશે અને એની જે ફીસ છે કહી દેશે. તમે ફીસ ત્યાં પે કરી દો, તમને તમારું સીએ નું રજિસ્ટ્રેશન એ કરી આપશે. બીજો એક ક્વેશ્ચન આવે છે, હવે હમણાં કોઈ ક્વેશ્ચન ટાઈપ નહીં કરતા પ્લીઝ, લેટ મી આન્સર ધીસ મેની ક્વેશ્ચન, ત્યાર પછી બીજા ક્વેશ્ચન ટાઈપ કરશો. ઓકે, તો એ થઈ ગયું. વિચ આર ધ સિમિલર સબ્જેક્ટ ઇન સીએ એન્ડ બીકોમ ધેટ વી કેન મેન્ટેન? બેટા બધા જ સબ્જેક્ટ 75% સિલેબસ તમારા બીકોમના અને સીએના કોમન છે, 75%. અને જે બે સબ્જેક્ટ નવા છે એ આપણે એકદમ થિયોરિટિકલ અને એકદમ ઇઝી છે, તમે આરામથી એને ક્રેક કરી શકો છો. એટલે બીકોમની સાથે સાથે સીએ બહુ ઇઝી પડે છે. એક સ્ટુડન્ટ પૂછે છે સર બીબીએ કરી શકાય? બેટા બીબીએ કરી શકાય, એઝ પર રૂલ અલાઉડ છે, પણ હું સજેસ્ટ એટલે નથી કરતો કેમ કે બીકોમનો અને સીએ નો સિલેબસ કોમન છે. અગર કોઈ સ્ટુડન્ટ સીએ કરે છે ને તો એનો મેઇન ફોકસ સીએ છે દોસ્ત. બીકોમ એનો સાઇડ પ્રોડક્ટ છે, એને મેઇન એની પાસે ટાઈમ નથી બગાડવો પડતો, એટલે આપણે ડિગ્રી લઈએ છીએ. અગર હું બીબીએ કરીશ ને બેટા તો મને એના માટે થોડીક ટ્રેનિંગ જોશે, કેમ કે બીબીએ ના અને સીએ ના સબ્જેક્ટ કોમન નથી. એના માટે કાં તો મને બીબીએ ની કોચિંગ જોશે, કાં તો બીબીએ માટે કોલેજમાં જવું પડે, મતલબ થોડોક ટાઈમ મારે બીબીએ ની પાછળ સ્પેન્ડ કરવો પડશે. સો દેટ ઇઝ નોટ એડવાઇઝેબલ. બાકી એઝ પર રૂલ તમારે બહુ ઇન્ટરેસ્ટ હોય તમે કરી શકો, બટ ઇટ ઇઝ નોટ રિકમેન્ડેડ. રાઈટ? ઓકે, ઓકે, પછી સર જેકેશા ક્લાસીસની બ્રાન્ચ બરોડામાં છે કે નહીં? બેટા there are 60 બ્રાન્ચીસ ઓફ જેકેશા ક્લાસીસ આખા ઇન્ડિયામાં, હરેક જગ્યાએ આપણી બ્રાન્ચીસ છે. તમે કોઈ પણ બ્રાન્ચીસમાં ફ્રીલી ટ્રાન્સફર મળી શકે છે, તમે એડમિશન લઈ શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. સર બીબીએ સાથે સીએસ કરી શકું હું? યસ, એઝ પર રૂલ કરી શકો, બટ સેમ આન્સર તમને સીએ માટે આપ્યું. બીબીએ અને સીએ ઇટ મેક્સ અ ગુડ, સીએ એન્ડ બીકોમ મેક્સ ગુડ કોમ્બિનેશન. પણ જો મારે એમબીએ કરવાનો ઓબ્જેક્ટિવ હોય ને તો જ બીબીએ કરાય, બાકી બીબીએ નો કઈ પર્પઝ સોલ્વ થતો નથી. રાઈટ? એવું નથી કે બીબીએ કર્યા પછી મને નોકરી મળશે ને બીકોમ કર્યા પછી નોકરી નહીં મળે. ભાઈ ગ્રેજ્યુએશન પછી આજે ઇન્ડિયામાં નોકરી મળતી નથી. દેટ ઇઝ વેરી વેરી ટ્રુ. ઓકે, બીકોમ માટે કોલેજ કઈ બેસ્ટ છે સર? બેટા આપણે સીએ નો અગર ઓબ્જેક્ટિવ હોય ને તો એક વસ્તુ કહું, ધ્યાનથી સાંભળજો. ગુડ કોલેજ ઇઝ નોટ ગુડ કોલેજ ફોર સીએ સ્ટુડન્ટ. સર શું બોલો છો? ગુડ કોલેજ ઇઝ નોટ અ ગુડ કોલેજ ફોર સીએ સ્ટુડન્ટ. ભાઈ આપણે કઈ એકલો કોલેજ જ મારો મેઇન ઓબ્જેક્ટિવ છે? શું મારે રોજ કોલેજ અટેન્ડ કરવી છે? શું મને કોલેજના ટીચર સાથે કઈ મતલબ છે? નો. મારો મેઇન ફોકસ છે સીએ. સીએ નો જ્યારે મેઇન ફોકસ છે, બીકોમ નું બધું જ ભણવાનું સીએમાં કવર થઈ જવાનું છે. મારે એવી કોલેજ જોઈએ છે જ્યાં મને અટેન્ડન્સનો પ્રોબ્લેમ ના કરે, અને મારે એવી કોલેજ જોઈએ છે જ્યાં મને ખાલી એક્ઝામ દેવા જવાનું થાય. સો ગુડ કોલેજ ખોટી ખોટી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જઈ અને હજારો રૂપિયાની ફીસ વેસ્ટ કરવાની કોઈ જરૂરત નથી. રાઈટ? તમે કોઈ પણ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લઈ શકો છો. તમારા રિઝલ્ટમાં કે એવું નહીં લખેલું કે તમે કઈ કોલેજથી ગ્રેજ્યુએશન પાસ કર્યું છે. તમારા 12થની માર્કશીટમાં કે એવું ના લખ્યું કે તમે કઈ સ્કૂલથી હતા. રાઈટ? એ જ રીતે તમારી બીકોમની માર્કશીટમાં ક્યાંય નહીં લખ્યું કે તમે કઈ કોલેજથી કર્યું છે. એટલે ગુડ કોલેજ જરૂરત નથી. આપણે બીકોમની ડિગ્રીનો મતલબ છે. ઘણા સ્ટુડન્ટ એક્સટર્નલી પણ કરતા હોય છે. સો આપણે કોલેજ શું કરીએ પણ એવી કોલેજ ચૂઝ કરવાની જે આપણને અટેન્ડન્સના પ્રોબ્લેમ ના થતા હોય અને ડાયરેક્ટલી એક્ઝામ દેવા જવી પડે. સર સીએ ફાઉન્ડેશન અને સીપીટી કરીએ, સીએ કરીએ તો કઈ એ બંનેમાં તફાવત શું છે? ભાઈ બંસેલ, તમે થોડા હજી પાસ્ટમાં જીવો છો. સીપીટી સીએ ફાઉન્ડેશનનું જૂનું નામ હતું. સીપીટી ઓલ્ડ કોર્સ કહેવાતો, હવે નવો કોર્સ જે રજિસ્ટ્રેશન થાય છે એ સીએ ફાઉન્ડેશન છે. જેવી રીતે તમારા મોબાઈલમાં ઓલ્ડ એપ અને એને અપડેટ કરો છો, રાઈટ? એવી રીતે સીએ ઇન્સ્ટિટ્યૂટ ICAI આખા ઇન્ડિયામાં એક જ ઇન્સ્ટિટ્યૂટ છે જે તમને સીએ ની ડિગ્રી આપી શકે. ICAI ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ, લખી આપું છું તમને અહીંયા ICAI. આપણને ડિગ્રી કોણ આપશે? અહીંયા લખી આપું છું. કોણ ડિગ્રી આપશે આપણને? આપણે ડિગ્રી આપશે ICAI, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. આખા ઇન્ડિયામાં એક જ ઇન્સ્ટિટ્યૂટ છે જે તમને ડિગ્રી આપી શકે. એટલે એવું નથી કે હું સર સૌરાષ્ટ્રથી કરું તો અલગ, રાજકોટથી કરું તો અલગ, મુંબઈથી કરું તો અલગ. એવું ગુજરાત બોર્ડ અલગ, CBSE બોર્ડ અલગ, હે ને મહારાષ્ટ્ર બોર્ડ અલગ, એવું કાંઈ નથી. આખા ઇન્ડિયામાં એક જ ઇન્સ્ટિટ્યુશન છે ICAI જે આપણને ડિગ્રી આપે છે, સીએ ની ડિગ્રી. રાઈટ? સો ડઝન્ટ મેટર તમે ક્યાંથી કરો છો.
તમે કમ્ફર્ટેબલ હોવા જોઈએ. અગર હું તમને શું બોલું છું સમજાય છે, અગર તમને અહીંયા કોચિંગ સમજ પડે છે, બસ દેટ ઇઝ વોટ ઇમ્પોર્ટન્ટ ઇઝ. તમને એની જરૂરત છે, રાઈટ? ઓકે, એટલે ક્યાંથી કરી છે બહુ વધારે ફરક નથી પડતો. ઓકે, પછી નેક્સ્ટ ક્વેશ્ચન, સર એસીસીએ કરાય? બેટા એસીસીએ નું ઇન્ડિયામાં હજી પણ બહુ વધારે સ્કોપ જોવા નથી મળતો. પ્રોબ્લેમ એ છે, રાઈટ? એટલે 10 વર્ષ પછી શું સિચ્યુએશન હશે નોબડી નોઝ, રાઈટ? એસીસીએ ની બટ સીએ કોર્સમાં અગર તમને કહું, સીએ કોર્સ સ્ટાર્ટેડ વે બેક ઇન 1949. 1949 માં સીએ કોર્સ ચાલુ થયા, ત્યારથી લઈને આજ દિવસ સુધી તમે કોઈ દી એવું નહીં સાંભળ્યું હોય કે સીએ ની ડિમાન્ડ ઘટી ગઈ છે, સીએ ને પગાર નથી મળતો, કોઈ દી સાંભળવા નહીં મળ્યું હોય. આજે પણ આપણને ખબર છે કે ભાઈ અહીંયા બેસીને પણ આપણે ગુજરાતમાં રહીને પણ આરામથી મહિને 70,000 80,000 લાખ રૂપિયાની નોકરી મળે છે સીએ ની ડિગ્રીના બેસિસ પર. તો સર મારે સીએ બનીને કરવાનું શું છે? બેટા સીએ બનીને મારા પાસે બધા જ ઓપ્શન ખુલ્લા છે. ધ્યાનથી સાંભળજો આ ક્વેશ્ચન, બધા ધ્યાનથી સાંભળજો. ભાઈ હમણાં ચેટ બોક્સમાં આન્સર ના, ક્વેશ્ચન ના પૂછો, મેં તમને પહેલા જ કીધું છે, હું કહું પછી લખજો યાર પ્લીઝ. હું આટલા બધા ક્વેશ્ચન આન્સર કરવા માટે મને ટાઈમ તો આપો યાર. જે ઓલરેડી પેન્ડિંગ છે એક વાંચ લઉં, પછી તમને આ કહીશ, કેમ કે અત્યારે તમે લખો છો, હું વાંચી નથી શકતો, રાઈટ? ઓકે, હમણાં ક્વેશ્ચન પ્લીઝ ટાઈપ ના કરો, આઈ રિક્વેસ્ટ યુ. બધાના ક્વેશ્ચન લઈશ બટ વન બાય વન લઈ શકું, રાઈટ? લેટ મી આન્સર. ઓકે, વન બાય વન લઉં છું. ઓકે, હું એક્સપ્લેન કરતો હતો કે યાર સીએ નો કોર્સ કર્યા પછી હું શું કરી શકું. ધ્યાનથી સાંભળજો, બહુ જેન્યુઅન ક્વેશ્ચન છે એક સ્ટુડન્ટનો. ભાઈ સીએ બન્યા પછી મારી પાસે બધા જ ઓપ્શન ખુલ્લા થઈ જાય છે. ધ્યાનથી સાંભળજો એવરીબડી, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સીએ બન્યા પછી મારી પાસે વર્સેટાઇલ નોલેજ છે. હું સીએ કર્યા પછી બિઝનેસ કરી શકું. સર એક્ઝામ્પલ, હું બિઝનેસનું સૌથી વધારે ડિટેલ અગર કોઈને નોલેજ હોય ને તો એ સીએ ને છે. આપણી પાસે એક્ઝામ્પલ છે કુમાર મંગલમ બિરલા. તમે કુમાર મંગલમ બિરલાનું નામ સાંભળ્યું છે? ભાઈ યસ. ઓકે, સ્ક્રીન પર હા કે ના તો કયો બેટા, જાગો છે એવું ખબર પડે. ભાઈ આમ થોડી મૂડિંગ હલાવો. યસ 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 એવરીબડી, યસ બધા પરફેક્ટ. હજી પણ 3-4 જણાના વિડીયોઝ ઓફ છે, પ્લીઝ વિડીયો ઓન કરો. એન્ડ યસ, કુમાર મંગલમ બિરલાનું નામ સાંભળ્યું છે? ટેલ મી યસ. ઓકે, નાઉ આઈ ટેલ યુ બેટા, કુમાર મંગલમ બિરલા સીએ છે અને જેકે શાહ ક્લાસીસના સ્ટુડન્ટ હતા. સર મને છે ને, કોઈ સ્ટુડન્ટ આવું કહે સર મને છે ને બિઝનેસ નથી કરવો, મને જોબ જ કરવી છે. ક્યાં જોબ મળે? બેટા સીએ ને જોબ પ્રાઇવેટ કંપની, પબ્લિક કંપની, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, ઇન્સ્યોરન્સ કંપની, બેન્કિંગ કંપની, ગવર્મેન્ટ કંપની, ક્યાંય પણ. સીએ ની જરૂરિયાત એક પાનવાળાથી લઈ, એક મોચીથી લઈ, એક ડોક્ટરથી લઈ, કોઈ પણ કંપનીના મેનેજર સુધી બધાને પડવાની છે. સીએ ફાઇનાન્સના એક્સપર્ટ છે દોસ્તો, જે બિઝનેસને ઇન એન્ડ આઉટ સમજી શકે છે. એટલે ફાઇનાન્શિયલ એક્સપર્ટની જરૂરત બધાને પડવાની છે. બધે મને સીએ બન્યા પછી હું બિઝનેસ કરી શકું, જોબ કરી શકું. સર મને જોબ નથી કરવી, મને શેર માર્કેટમાં ઇન્ટરેસ્ટ છે. તમારી પાસે એક્ઝામ્પલ છે મોતીલાલ ઓસવાલ. નામ સાંભળ્યું છે? કેટલા લોકોએ મોતીલાલ ઓસવાલનું નામ સાંભળ્યું છે? ચેટ બોક્સમાં લખો ને આઈ. કેટલા લોકોએ રાકેશ ઝુંઝુનવાલાનું નામ સાંભળ્યું છે? આ બંને સીએ છે. શેર માર્કેટના અત્યારે બિગ બુલ કહેવાય છે, કિંગ કહેવાય છે. બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. સર મને છે ને પોલિટિક્સ બહુ ગમે છે, પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ છે. તમે નામ સાંભળ્યું છે સુરેશ પ્રભુ? બેટા સીએ છે. સર મને છે ને રેલવેમાં જવું છે, આપણા રેલવે મિનિસ્ટર અત્યારે જે છે ને પિયુષ ગોયલ, સીએ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. સર મને બેન્કિંગમાં બહુ ઇન્ટરેસ્ટ છે. ઓકે, એચડીએફસી બેંકનું નામ સાંભળ્યું છે? એના જે ચેરમેન છે ને દીપક પારેખ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. સો ધીસ ઇઝ વોટ પાવર ઓફ સીએ ઇઝ. સીએ બન્યા પછી આપણે બિઝનેસ કરી શકીએ, સીએ બન્યા પછી આપણે જોબ કરી શકીએ, એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સીએ બન્યા પછી હું સીએની ઓફિસ ખોલી અને સીએની પ્રેક્ટિસ કરી શકું. સો સ્કાય ઇઝ ધ લિમિટ. આઈડિયલી સીએ બન્યા પછી કોઈ લિમિટ નથી, હું કોઈ પણ જોબ પ્રોફાઇલ કરી શકું છું. મારે જે બિઝનેસ કરવો છે કરી શકું છું, સીએની ઓફિસ ખોલી શકું છું, રાઈટ? ઓકે, thereafter ઓકે, હજી છે એવું બહુ બધા પેન્ડિંગ. ઉભા રહેજો સર. સીએ વર્સિસ એમબીએ. સીએ અને એમબીએ બેટા, એમબીએ છે ને હવે ચવાઈ ગયું છે. એમબીએ હર વર્ષે એમ સમજો ને યાર કે બહુ બધા એમબીએ, એટલા બધા. તમે ઇકોનોમિક્સમાં, અર્થશાસ્ત્રમાં હું ભણ્યા છો, ડિમાન્ડ અને સપ્લાય. ડિમાન્ડ હોય એનાથી વધારે સપ્લાય થઈ જાય, માંગ હોય એના કરતાં વધારે પુરવઠો આવે, તો જેમ તમારી ડિમાન્ડ ઓછી, એનો ભાવ ઘટી જાય ને, એમબીએ નું પણ કંઈક આવું થયું છે. તમે માનશો બેટા, મારી ઓફિસમાં જે એડમિનિસ્ટ્રેટર છે ને, જે લોકોને રિસેપ્શનિસ્ટનું કામ કરે છે ને, એ એમબીએ છે. યસ, આ હાલત છે અત્યારે એમબીએ ની. કેમ કે આઈઆઈએમ માંથી ભણો તો પણ એમબીએ કહેવાય, અને આપણે માની લો કોઈ પણ પાર્ટ ટાઈમ આજુબાજુની ઇન્સ્ટિટ્યુશનમાંથી કરે તો એમબીએ કહેવાય. કહેવાય તો બે એમબીએ છે. અને એ જ રીઝન છે કે એમબીએ ની વેલ્યુ બહુ ડાઉન થઈ ગઈ છે, રાઈટ? ઓકે, તો એમબીએ ડઝન્ટ મેક સમ સેન્સ. ઓકે, ત્યાર પછી બીજો ક્વેશ્ચન આવે. ઉભા રહેજો, હમણાં પ્લીઝ ટાઈપ નહીં કરો. સર, ઇફ ફાઉન્ડેશન ઇઝ ધીસ મચ ઇઝી, ધેન વાય ડીડ સમ સ્ટુડન્ટ મેક અટેમ્પ્ટ ઇન ફાઉન્ડેશન? મનોજ રૂપારેલિયા, બહુ જેન્યુઅન ક્વેશ્ચન છે ભાઈ. હમણાં પ્લીઝ ક્વેશ્ચન ટાઈપ નહીં કરો. તેજસ નથવાણી ભાઈ, કાંઈ પલ્લે જ નથી પડતું યાર. મારે તમને ખીજાવવું પડે આજના સેશનમાં આપણે યાર, પ્લીઝ. હું તમારા બધા ક્વેશ્ચન આન્સર કરીશ, પણ હું કહું પછી ટાઈપ કરો ને દોસ્ત, પ્લીઝ. આઈ રિક્વેસ્ટ.
ઓકે આઈ ટેક ઓલ ધ ક્વેશ્ચન, પણ મારે જે પેન્ડિંગ ક્વેશ્ચન છે કમ્પ્લીટ થઈ જાય પછી પાછા તમને કહીશ. હવે ક્વેશ્ચન ટાઈપ કરો, આન્સર ના થાય તો ત્યારે તમે લખજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ઓકે યસ, હવે મનોજભાઈનો ક્વેશ્ચન છે, સર અગર તમે કહો છો સીએ ની એક્ઝામ બહુ ઇઝી છે તો શું કામ લોકો ફેલ થાય છે? ભાઈ સીએ નું મેં એવું નથી કીધું કે રિઝલ્ટ 100% આવે છે. હવે તમને સાચું રીઝન કહું સીએમાં શું કામ લોકો ફેલ થાય છે. ધ્યાન આપો ફ્રેન્ડ્સ. મનોજભાઈ તમારો ક્વેશ્ચન બહુ સરસ છે. એવરીબડી પ્લીઝ પે અટેન્શન. શું કામ લોકો સીએમાં ફેલ થાય છે? સર બેટા 12મું પાસ કર્યા પછી છે ને આપણી અંદરનો જે રાવણ હોય ને એ જાગી જાય છે. આટલા ટાઈમથી આપણે વેઇટ કરતા હોય કે મારું 12th કમ્પ્લીટ થાય એન્ડ હું અને મારી કોલેજ લાઈફ, સપના જોતા હોય એક બાજુ હું અને મારી આજુબાજુ 4 5 6 7. અરે બુક્સ પાપીઓ, આ તમારી સ્માઇલ કેટલું બધું કહી જાય છે. હું બુક્સ ની વાત કરું છું. બેશરમ માણસો બધા. ભાઈ હું બુક્સ ની વાત કરું છું, હે ને. મેઇન પ્રોબ્લેમ બસ આ જ તમારી સ્માઇલ છે ને કેટલું બધું કહી જાય છે દોસ્ત, કે એક્સાઇટમેન્ટ હોય કે ભાઈ આ જ ટાઈમ છે જ્યારે તમારું સીએ કરિયર સ્ટાર્ટ થાય છે અને આ જ ટાઈમ છે તમારી કોલેજ લાઈફ પણ સ્ટાર્ટ થાય છે. સ્ટુડન્ટ છે ને બેટા ડિવિએટ થાય છે, ફોકસ કંઈક આપણું હટી જાય છે. હું એમ નથી કહેતો 100% રિઝલ્ટ આવે છે, ઇઝી છે, પણ જો અગર તમે મહેનત કરો તો. અગર આપણે છોડી દઈએ રામ ભરોસે ભાઈ તો ક્યાંથી થાય દોસ્ત? આ પ્રોબ્લેમ છે. આપણે થોડું જેન્યુઇનલી, બેટા મેં તમને સબ્જેક્ટ્સ બતાવ્યા, આ સબ્જેક્ટ આપણે 5 દિવસ સુધી કોચિંગ લેવાના છે. એવી જસ્ટ બીકોઝ હું કહું છું ઇઝી છે એટલે માની નહીં લ્યો. તમે આ સબ્જેક્ટને એક્સપિરિયન્સ કરશો આવતા 5 દિવસમાં, આજ અને પ્લસ 4 ડેઝમાં આ સબ્જેક્ટને એક્સપિરિયન્સ કરો ને એના બેસિસ પર તમે પોતે ડિસાઈડ કરો ને કે શું ખરેખર એટલું ડિફિકલ્ટ છે. લોકો કહે છે, લોકો કહે છે બહુ ટફ છે, તો આપણો પ્રોબ્લેમ એમ છે આપણે પૂછવા કોને જાય ખબર છે? જે પોતે સીએ ના બન્યો એને. અચ્છા એક એક્ઝામ્પલ આપું. તમને પેટમાં દુખતું હોય દોસ્તો તો તમે કોની પાસે જાઓ છો? મોચી પાસે કે સુથાર પાસે કે સોની પાસે? કેની પાસે જાઓ? જલ્દીથી મને ચેટ બોક્સમાં કહો ને. ચેટ બોક્સમાં કહો ને. આપણે પેટમાં દુખતું હોય તો કોની પાસે જાય? સર ડોક્ટર પાસે. યા રાઈટ રાઈટ રાઈટ, એવરીબડી ઇઝ સેઇંગ સર ડોક્ટર પાસે. બરાબર ને? ડોક્ટર પાસે, કરેક્ટ ને ગાઈસ? તો સીએ કરાય કે ન કરાય એ સમજવા માટે છે ને કોમર્સના ડોક્ટર એટલે કે સીએ પાસે જ આવવું જોઈએ. તમે એવા વ્યક્તિને પૂછશો જે પોતે સીએ નથી થયો તો એ એમ જ કહેશે ભાઈ રેવા દેજે, હું સીએ નહોતો થયો. એ એમ જ કહેશે, રાઈટ? તો તમારે સીએ બન્યા પછી શું પોટેન્શિયલ્સ છે એ સમજવું છે ને તો સિરિયસલી એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પૂછો. હું ગેરંટી આપું છું કે તમારા હાથમાં આ બે એક ડિગ્રી આવી ગઈ ને, અગર તમારા નામની આગળ આ બે ઇનિશિયલ્સ લાગી ગયા ને બોસ, તમે જમીનથી 4 કદમ ઉપર ચાલતા હશો એવું ફીલ કરશો. ધેટ ઇઝ માય ગેરંટી ટુ યુ. તમે ઓટોમેટિક માઇનોરિટીમાં આવી ગયા દોસ્ત. તમને હવે કોઈ માઇનોરિટીની જરૂરત નથી. એ ફરક છે, રાઈટ? ઓકે, હમણાં ઉભા રહેજો ભાઈ, કોઈ ટાઈપ નહીં કરતા. હું કહું છું પેલા મને પેન્ડિંગ ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કરવા દો, પછી તમને આપીશ ચાન્સ, ડોન્ટ વરી, રાઈટ? ઓકે, નાવ પેન્ડિંગ ક્વેશ્ચન છે મારા. સર સીએની એક્ઝામ ક્યાં આપવાની હોય છે કે નહીં? બેટા સીએની એક્ઝામ્સ આપણે આજુબાજુમાં જ, સૌરાષ્ટ્રમાં તમારું જે સિટી હોય નોર્મલી બધી જ જગ્યાએ, પોરબંદર છે, જામનગર છે, જુનાગઢ છે, બધા જ આજુબાજુમાં એક્ઝામ સેન્ટર છે. એન્ડ રાજકોટ છે, અમદાવાદ છે, બરોડા, સુરત, બધી જગ્યાએ આપણે એક્ઝામ સેન્ટર્સ છે. એટલે એવું નથી કે આપણે દિલ્હી આપવા જવું પડશે કે આઉટ ઓફ ઇન્ડિયા એક્ઝામ દેવા જવું પડશે, રાઈટ? આપણે આજુબાજુમાં જે એક્ઝામ મોટું સિટી હોય ત્યાં એક્ઝામ સેન્ટર આપણું અલોટ થતું હોય છે અને ત્યાં આપણે જઈને એક્ઝામ આપવાની હોય છે, રાઈટ? ઓકે, પછી અચ્છા ઓકે, હમણાં કોઈ ક્વેશ્ચન ટાઈપ નહીં કરતા. હું કહું છું લેટ મી કમ્પ્લીટ ધ પેન્ડિંગ ક્વેશ્ચન્સ. ઓકે, ત્યાર પછી છે દોસ્ત સીએ વર્સિસ એલએલબી. બેટા કઈ કમ્પેરિઝન જ નથી. હું એમ કહું કે ભાઈ મારે 5મું ધોરણ ભણાય કે 12મું ધોરણ ભણાય, એના જેવું છે. એલએલબી બેટા કમ્પ્લીટલી અલગ વસ્તુ છે આમાંથી. ઓકે ચલો મને એક વસ્તુ કહો, તેજસ નથવાણીએ મને ક્વેશ્ચન પૂછ્યો છે સર સીએ, અચ્છા સીએ વિથ એલએલબી પૂછે છે. બેટા CS with LLB make some sense કેમ કે બંનેમાં લો ભણવાનું છે. CA અને LLB કોઈ મિનિંગ જ નથી, ભૂલથી પણ CA અને LLB ના કરે. CA is all about the commerce, CA is all about the business, LLB is all about the laws. Doesn't make combination. તેજસ ઓકે. ત્યાર પછી બીજો પેન્ડિંગ ક્વેશ્ચન છે મારી પાસે. કેટલી કલાક વાંચવું પડે પરમાર તરંગ? ઓકે, તરંગભાઈનો ક્વેશ્ચન બહુ સરસ છે દોસ્તો, ધ્યાનથી સાંભળજો. તરંગભાઈ પૂછે સર સીએમાં મેં સાંભળ્યું છે બહુ બધી કલાક વાંચવું પડે. ઇનફેક્ટ ઘણા સ્ટુડન્ટ તો મને આવું પૂછે, સર મેં સાંભળ્યું છે સર 15-16 કલાક વાંચવું પડે. સાચી વાત છે, આવું ઘણા સ્ટુડન્ટ પૂછતા હોય છે. તમે પણ કદાચ આવો ક્વેશ્ચન સાંભળ્યો હશે. સાંભળ્યું છે ઘણા લોકોએ તમારામાંથી આવું સાંભળ્યું છે સીએમાં બહુ બધું વાંચવું પડે, 15-16 કલાક વાંચવું પડે, સાંભળ્યું છે? એટલે હા કે ના કહો, હું તમને જોઉં છું બધાને. સે યસ ઓર નો એવરીવન. ઓકે, મેજોરિટી સ્ટુડન્ટ 60% સ્ટુડન્ટ હા પાડે છે. લેટ મી ટેલ યુ ફ્રેન્ડ, ભાઈ 15-16 કલાક વાંચીએ ને તો સીએ બની કે ના બની ખબર નહીં પડે. એક વસ્તુ ચોક્કસ બની જાય, મેડ.
ગાંડા થઈ જાય સિરિયસલી. ભાઈ બધા પાસે 24 કલાક જ છે યાર, 15-16 કલાક ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. હું એમ નથી કહેતો કે વાંચવું નહીં પડે, વાંચવું પડશે, બટ આપણો જે ટાર્ગેટ હોય ટાર્ગેટ પૂરો કરો, પછી વી આર અ ફ્રી બર્ડ. પછી આપણે જે કરવું એના માટે આપણી પાસે ટાઈમ છે. સે ફોર એક્ઝામ્પલ વેન આઈ વોઝ અ સ્ટુડન્ટ, મને જ્યારે હું સ્ટુડન્ટ હતો ત્યારે નવરાત્રી રમવી બહુ ગમતી, એટલે હજી ગમે જ છે. તો હું શું કરતો, આપણે તો અહીંયા નવરાત્રી નોર્મલી 12 વાગ્યા પછી જ ચાલુ થાય, તો હું 12 વાગ્યા સુધી મારું બધું ભણા જાય, પછી આઈ વોઝ ફ્રી. પછી આપણે આખી રાત વાત રમવાની કોણ ના પાડે છે, જલસા મારો ને. આપણે ટાર્ગેટ છે, ટાર્ગેટ અકમ્પ્લિશ થઈ જાય પછી વી આર અ ફ્રી બર્ડ, રાઈટ? એટલે થોડુંક હું એમ નથી કહેતો સાવ ઇઝી છે. જો બેટા સાવ બીકોમ જેવું ઇઝી હોત ને તો બીકોમ જેટલી જ સેલેરી મળતી હોત. બીકોમ કર્યા પછી જ્યારે નોકરી નથી મળતી અને સીએ બન્યા પછી આપણને મહિને મિનિમમ 60 to 70,000 અ મંથ. ગેસ એક વખત પ્રેક્ટિકલી વિચારો, 60,000 અ મંથ, મહિનાના 60,000, વર્ષના 7,20,000 રૂપિયા ત્યાં બોસ વાપરવા ધારીએ ને, અને જો કોઈ અસેટ બાય ના કરીએ ને, કોઈ પ્રોપર્ટી બાય ના કરીએ ને, તો 7,00,000 વાપરી ના શકો તમે વર્ષને, રાઈટ? સો આટલું બધું આપણને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ મળે છે, એ એમને તો નહીં મળે ને યાર. એના માટે થોડોક તો ભોગ આપવો પડશે. હું એમને કોઈ ખોટા સપના નથી દેખાડતો, સાવ ઇઝી છે, કાલથી થઈ જશે, નો. પણ અગર તમારામાં રાઈટ વે થી મહેનત કરવાની તૈયારી છે, થોડુંક તમારા કરિયર માટે તમે જાગૃત છો દોસ્તો, તો બોસ ધીસ ઇઝ ધ બેસ્ટ કરિયર ઓપ્શન ફોર યુ. ધીસ ઇઝ ધ બેસ્ટ કરિયર ઓપ્શન ફોર યુ. સર સીએ ની એક્ઝામ ઓકે થઈ ગયું છે, કેટલી કલાક થઈ ગયું? સર સીએ અને બીસીએ માં સબ્જેક્ટ સેમ હોય? બિલકુલ સેમ ના હોય, બીસીએ આખું અલગ વસ્તુ છે ભાઈ. કેન યુ રિપીટ ધ ફૂલ ફોર્મ ઓફ આઈસીઆઈ? ઋત્વી દોશી ઇઝ પૂછિંગ આઈસીઆઈ નું ફૂલ ફોર્મ. આઈસીઆઈ નું ફૂલ ફોર્મ છે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. ઓકે યસ. ત્યાર પછી સર મારો ફ્રેન્ડ ઈ આર્ટ્સ કરે છે તો સીએ જોઈન કરી શકે? બિલકુલ કરી શકે, કઈ પ્રોબ્લેમ નથી બેટા. આઈએએસ એક નાનકડું એક્ઝામ્પલ આપો. એક સ્ટુડન્ટ પૂછે છે દીપ કુમાર, સીએ વર્સિસ આઈએએસ. બેટા અગર તમને ખબર હોય, હમણાં એસબીઆઈમાં ક્લર્કની રિક્વાયરમેન્ટ હતી, ક્લર્કની 20,000 સીટ્સ અવેલેબલ હતી આખી ઇન્ડિયાની, 20,000 રિક્વાયરમેન્ટ હતી. અને દોસ્ત ટોટલ કેટલી અરજી આવી હતી ખબર છે? 20 લાખ અરજી આવી હતી. કેન યુ ઇમેજિન? ગાંડા થઈ જાય. હું એમ નથી કહેતો ખરાબ છે, પણ એના પાછળ જેટલું ગાંડું થઈને મહેનત કરવી પડે છે એની સામે સીએ અડધી મહેનતમાં આપણને કોમર્સનો બેસ્ટમાં બેસ્ટ કોર્સ અપાવે છે, જે આપણને સોશિયલ સ્ટેટસ છે, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ સીએ કોર્સ અપાવે છે, દેટ ઇઝ બેસ્ટ ઇન ધ ક્લાસ. આ ફરક છે. ઓકે સર મારો ફ્રેન્ડ આર્ટ્સ કરે છે, કરી શકે? યસ. રાત દી એક કરવો પડે ભાઈ, શું વાત છે, બહુ ઉચ્ચ વિચારો છે. હાઉ મેની સબ્જેક્ટ્સ ઇન બીકોમ? બીકોમ બેટા અલગ અલગ યુનિવર્સિટીમાં અલગ અલગ સબ્જેક્ટ હોય છે, નોર્મલી 6 સબ્જેક્ટ હોય છે. ઓકે હજી પેન્ડિંગ ક્વેશ્ચન છે, લેટ મી કમ્પ્લીટ ધેમ, પછી તમને કહું. સર સીએ ની એક્ઝામ કેટલી કલાક વાંચવું પડે? આન્સર કરી દીધું. સીએ અને બીસીએ વાત થઈ ગઈ. ફૂલ ફોર્મ સજેસ્ટ કરો. શું સજેસ્ટ કરવું બેટા? એક મિનિટ. બીકોમ માટે કોલેજ કઈ બેસ્ટ છે? વાત થઈ ગઈ. સર જેકે શાહ ક્લાસીસની બ્રાન્ચ? વાત થઈ ગઈ. વિચ આર ધ સિમિલર સબ્જેક્ટ્સ ઇન સીએ એન્ડ બીકોમ? બેટા ઓલમોસ્ટ ઓલ, ઓલમોસ્ટ ઓલ, રાઈટ. બેટા તમે 11th માં પણ અકાઉન્ટ્સ વાંચ્યું છે, 12th માં પણ અકાઉન્ટ્સ ભણ્યું છે, બીકોમમાં પણ અકાઉન્ટ્સ ભણશો, સીએમાં પણ અકાઉન્ટ્સ ભણશો, બસ અલ્ટિમેટલી અકાઉન્ટ્સ તો બધે છે, પણ લેવલ અલગ અલગ હોય, રાઈટ? ઓકે હાઉ કેન આઈ રજિસ્ટર ફોર સીએ? ઓલરેડી સમજાવી દીધું છે સર. આફ્ટર ગ્રેજ્યુએશન ડિટેલ્સ? આફ્ટર ગ્રેજ્યુએશન સીએ આફ્ટર ગ્રેજ્યુએશન બેટા ઇટ્સ નોટ રિકમેન્ડેડ, કેમ કે સીએ ગ્રેજ્યુએશનની સાથે સાથે કરીએ તો આપણે ટાઈમનો બેસ્ટ યુઝ થાય છે. દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ અબાઉટ સીએ. બીકોમ કર્યા પછી એકચ્યુઅલી 4 વર્ષ જેવું લાગી જાય છે, અને અત્યારે 12th પછી કરીએ તો 4.5 વર્ષ થાય છે. તો ભાઈ એ જ કરાય ને. 3 વર્ષ વગાડ્યા પછી બીજા 4 વર્ષ થોડી વેસ્ટ કરાય. સો દેટ ઇઝ ઓલવેઝ બેટર કે 12th પછી આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે સીએ કેન વી ડુ સીએ બાય ડુઈંગ સીપીટી? બેટા સીપીટી ઓલરેડી જૂનો કોર્સ છે, મેં પહેલા જ તમને વાત કરી દીધી. સીપીટી હવે અલાઉડ જ નથી. બીબીએ કરી શકીએ બેટા, મેં ઓલરેડી આન્સર કરી દીધું છે. બીકોમ અને સીએ ગોઝ ઓન ધ સેમ લાઈન. હવે તમારા ક્વેશ્ચન તમે પૂછી શકશો પ્લીઝ. લો ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. લો બહુ હાર્ડ છે ને કરતા બહુ ઇન્ટરેસ્ટિંગ કેવું જોઈએ બેટા. તમને હરેક વસ્તુનું કાયદાકીય નોલેજ તમારી પાસે મળશે. એનીવેઝ બીકોમમાં આવશે જ, એટલે લો શીખવાનું જ છે. ઓકે લો ઇઝ હાર્ડ. ઓકે સર સીએ ની એક્ઝામ કેટલા ટાઈમમાં કમ્પ્લીટ કરવાની હોય? બેટા જે પેપર 1 અને પેપર 2 છે, 3-3 કલાકના પેપર છે, જે લખવાનું છે, જે એમસીક્યુ વાળું છે 2-2 કલાકનું પેપર હશે. એટલે પેપર 1 અકાઉન્ટ 3 કલાક, પેપર 2 જે લો અને બીસીઆર છે 3 કલાક, પેપર 3 અને પેપર 4 2-2 કલાકના પેપર. સર બધા એક જ દિવસમાં પેપર હોય? ના, અલ્ટરનેટિવ ડેઝ ના, એક દિવસ પેપર એક દિવસ રજા, એક દિવસ પેપર એક દિવસ રજા, આવી રીતે હોય છે. સર સીએ ની ફીસ કેટલી છે? બેટા સીએ ની ફીસ હમણાં હાર્દિકભાઈ વાત કરાવું, 2 મિનિટ. લાસ્ટમાં મને યાદ કરાવજો હાર્દિક, તારો ક્વેશ્ચન મને લાસ્ટ માટે આન્સર કરવો છે. સર સીએ ના 3 વર્ષ જ કરીએ તો જોબ મળે? ભાઈ માંધીનો ક્વેશ્ચન જબરદસ્ત છે, મને પહેલા આન્સર કરવો છે. માંધી બેટા ઓકે
ઉભા ગાઈસ, હવે ઉભા રહ્યો, હવે ઉભા રહેજો. આટલા ક્વેશ્ચન ઘણા આવી ગયા છે. હવે પાછા 5 મિનિટનો મને બ્રેક આપો પ્લીઝ, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. હવે ઉભા રહ્યો. ઓકે, માંદીનો કોઈ ક્વેશ્ચન છે, બહુ સરસ છે કે સર માની લ્યો ગાઈસ, હું તમને એક એવી વસ્તુ સમજાવું છું જે તમારામાંથી લગભગ કોઈને નહીં ખબર હોય, લગભગ કોઈને નહીં ખબર હોય. શું વસ્તુ સમજાવું છું, ધ્યાનથી સમજજો. બધાને સીએ છે, સીએ સાંભળ્યું છે, પણ આજે હું તમને કંઈક એવી વસ્તુ કહેવા જઈ રહ્યો છું જે લગભગ કોઈને નહીં ખબર હોય. લિનેવો K8 પપ્પા સાથે બેઠા છે, તમે આવી જાઓ આગળ, કઈ વાંધો નથી. લિનોવો K8 સ્ટુડન્ટ અને એના પપ્પા બંને બેઠા છે, આવો ને સાથે. એક આમ છે, આરામથી સાથે બેસી જાઓ, કઈ વાંધો નથી. તમે આવો, મોસ્ટ વેલકમ. અમને વધારે ગમશે, અમને પણ ગાઈડન્સ મળી શકશે. ઓકે ફ્રેન્ડ્સ, આગળ વધીએ છીએ અને આપણે ક્વેશ્ચન લઈએ છીએ. મેં તમને કીધું કે એવી વસ્તુ કહું છું જે તમને અમારાથી કોઈને નથી ખબર. સર થિયરી સબ્જેક્ટ આપણે મોડ્યુલમાંથી કરશું કે જેકે શાહ બુકમાંથી કરશું? ઉર્વી બેટા, આપણે બંને બુકનો રેફરન્સ લેવાના છે. બોથ બુક્સ વી આર ગોઈંગ ટુ રીફર, બોથ ધ બુક્સ. સીએની માટે જેકે શાહ ક્લાસીસમાંથી પણ તમને મટીરિયલ આપશે. બેટા સીએ ઇન્સ્ટિટ્યૂટનું મટીરિયલ સફિશિયન્ટ નથી, એટલે એડિશનલી તમને બુક્સ આપું જેકે શાહ ક્લાસીસની, અને આપણે બંને બુક્સને પેરેલલી સ્ટડી કરવાના છે, પેરેલલી બંનેમાંથી. અચ્છા, હવે જે ક્વેશ્ચન મેં કીધું સર આન્સર તો આપો. નિશા બેટા, તું મને કહે છે સર આન્સર તો આપો. બેટા લગભગ 40 ક્વેશ્ચન પેન્ડિંગ છે. મેં બધાને કીધું છે, બધાના આન્સર આપીશ. રાઈટ નિશા? એટલે પ્લીઝ થોડુંક પેશન્સ રાખી દીકરા. એક જ સ્ટુડન્ટ તો નથી, ટોટલ અત્યારે પાર્ટિસિપન્ટ્સ તો જોઈ શકે છે. રાઈટ? બધાના ક્વેશ્ચન આન્સર કરીશ, પણ 1 by 1 આન્સર થશે નિશા. થોડુંક પેશન્સ રાખીએ એટલે આન્સર મળશે. રાઈટ? મેં તમને કીધું કે એવું વસ્તુ સમજાવવા જઈ રહ્યો છું જે કદાચ તમારામાંથી કોઈને નહીં ખબર હોય. ગેસ એક એક્ઝામ્પલ લઉં છું હું. ફોર એક્ઝામ્પલ, હું રાજકોટથી ટ્રેનમાં બેસું છું અને મને જવું છે મુંબઈ. હું રાજકોટથી ટ્રેનમાં બેસું છું અને મને જવું છે મુંબઈ. હું અમદાવાદ પહોંચ્યો ત્યારે મારા એક ફ્રેન્ડનો મને ફોન આવ્યો. રાજકોટથી મુંબઈ જાય તો રસ્તામાં અમદાવાદ આવે. હું અમદાવાદ પહોંચ્યો, મારા એક ફ્રેન્ડનો મને ફોન આવ્યો કે યાર તું ઉતરી જા, તારું કંઈક અર્જન્ટ કામ છે અમદાવાદમાં. અને હું અમદાવાદમાં ઉતરી જાઉં છું. હવે મને ધ્યાનથી આન્સર કરજો, ધ્યાનથી. હમણાં પ્લીઝ કોઈ ક્વેશ્ચન નહીં પૂછો, મને આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ડિસ્કસ કરવી છે, કરવા દો પ્લીઝ એવરીબડી. નો ક્વેશ્ચન્સ એઝ ઓફ નાઉ. મેં કહી દીધું છે હાર્દિક જોશીભાઈ, પ્લીઝ બેટા, તમારા માટે જ આ સેશન છે, મારા માટે નથી. રાઈટ? પ્લીઝ ધ્યાનથી લેટ મી કમ્પ્લીટ ધ ક્વેશ્ચન. ઓકે, હું ફરીથી મારું એક્ઝામ્પલ કન્ટિન્યુ કરું છું. હું રાજકોટથી ટ્રેનમાં બેસું છું, મને જવું છે મુંબઈ. માની લ્યો અમદાવાદ પહોંચું છું, મારા એક ફ્રેન્ડનો મને ફોન આવે છે કે ભાઈ તારું એક કામ છે તો અહીંયા ઉતરી જા. અને હું અમદાવાદ સ્ટેશન પર ઉતરી ગયો. હવે મને જલ્દીથી એક વસ્તુ કહો ને, હું અમદાવાદ જ્યારે ઉતરી જાઉં છું, અમદાવાદ મને અગર કોઈ ટીસી પકડશે, મારી પાસે રાજકોટથી મુંબઈની ટિકિટ છે, અગર હું અમદાવાદ ઉતરી ગયો છું તો ટીસી મને અમદાવાદમાં રોકી શકે કે ના રોકી શકે? મારી ટિકિટ વેલિડ છે કે નથી? મારી ટિકિટ વેલિડ છે કે વેલિડ નથી? વેલિડ કે નોટ વેલિડ? મારી ટિકિટ વેલિડ છે? યસ, વેલિડ છે, એબ્સોલ્યુટલી યસ. મારી પાસે તો મુંબઈ સુધીની ટિકિટ હતી, હું અમદાવાદ ઉતરી ગયો. રાઈટ ગાઈઝ? સીએમમાં પણ કંઈક આવી વસ્તુ છે જે બહુ ઓછા લોકો સમજે છે. ગાઈઝ ધ્યાનથી સાંભળો. ગાઈઝ, સીએ ની ટ્રેન, સીએ એક્સપ્રેસ સ્ટાર્ટ થાય છે સીએ ફાઉન્ડેશન થી અને એન્ડ થાય છે સીએ ફાઇનલના લેવલ પર. ધ્યાનથી સાંભળજો. આ બહુ ઓછા સ્ટુડન્ટ, હાર્ડલી 5% સ્ટુડન્ટને આ વસ્તુ ખબર છે જે હમણાં એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું. ધ્યાનથી સાંભળો. સીએ એક્સપ્રેસ સ્ટાર્ટ થાય છે ફાઉન્ડેશનના લેવલથી અને પૂરી થાય છે સીએ ફાઇનલના સ્ટોપ પર. પણ અગર માની લ્યો હું વચ્ચે જ સ્ટોપ પર ઉતરી જાઉં છું, એટલે કે હું બીકોમ ના 3 વર્ષ જ્યારે હતા ત્યારે સીએ ની સ્ટડી કરી, પછી સીએ છોડી દેવું છે. હવે મારે સર સીએ નથી કરવું, મારે સીએ ફાઇનલની એક્ઝામ પણ નથી આપવી, મારે હવે સીએ છોડી દેવું છે, તો શું સર? વેલ ઇન ધેટ કેસ તમે સીએ નો એક કોર્સ ઓલરેડી કમ્પ્લીટ કરી લીધો છે. સીએ ની જર્નીનો એક કોર્સ કમ્પ્લીટ કરી લીધો છે, જેને કહેવાય છે, કેને ખબર છે શું કહેવાય છે? એટીસી, અકાઉન્ટિંગ ટેકનિશિયન કોર્સ. તમે આ કોર્સ કરી લીધો છે એવું કહેવાય, અને તમને સીએ ઇન્સ્ટિટ્યૂટ એક સર્ટિફિકેટ આપી દેશે કે તમે એટીસી પાસ થઈ ગયા છો. એન્ડ દોસ્તો, આ એટીસી ના બેસિસ પર આરામથી તમે 20 થી 25,000 રૂપિયાની આખા ઇન્ડિયામાં ક્યાંય પણ સર્ટિફાઈડ અકાઉન્ટન્ટની જોબ કરી શકો. અકાઉન્ટિંગ ટેકનિશિયન કોર્સ, એટીસી નું પૂરું નામ છે. તમે આના બેસિસ પર આખા ઇન્ડિયામાં ક્યાંય પણ એક સર્ટિફાઈડ અકાઉન્ટન્ટ તરીકેની જોબ કરી શકો છો. ધેટ ઇઝ ધ એડવાન્ટેજ, જે બહુ ઓછા સ્ટુડન્ટને ખબર હતી. રાઈટ? ઓકે, હવે હું ક્વેશ્ચન લઉં છું. છે મારી પાસે પેન્ડિંગ ક્વેશ્ચન્સ, હમણાં એક મિનિટ ટાઈપ નહીં કરતા. લેટ મી આન્સર ધ પેન્ડિંગ ક્વેશ્ચન્સ. ઓકે, એડમિશન ટુ યુનિવર્સિટીમાં તો લેવું પડે ને? યસ બેટા, લેવું પડે, કોલેજમાં લેવું પડશે. સર આન્સર તો આપો, સર આન્સર આપો. લેટ મી રીડ ધ ક્વેશ્ચન્સ નાઉ. ઉર્વી સર, થિયરી સબ્જેક્ટ માટે આપણે કઈ બુક વાત થઈ ગઈ? રાજકોટ બ્રાન્ચમાં એડમિશન લઈએ તો બીકોમ ફ્રીમાં થાય એવું કઈ ના હોય બેટા. It is said that articleship is too hard, which needs mental strength more than subject-wise knowledge. What do you think about this? રેવા બેટા, આર્ટિકલશિપ તો બહુ બ્યુટીફુલ વસ્તુ છે. સિરિયસલી કહું છું ભાઈ, જ્યારે હું મારું એક્ઝામ્પલ આપું, હું તમને બીજા કોઈની વાતો નથી કરતો. આર્ટિકલ ઇઝ ઓલ અબાઉટ ધ પ્રેક્ટિકલ નોલેજ. બુકિશ નોલેજ નથી, પ્રેક્ટિકલ નોલેજ છે.
રિયલ લાઈફમાં તમે કંપનીના ઓડિટ્સ ચેક કરશો, એના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટને સમજશો, બિઝનેસના પ્લસ માઇનસને અપ ડાઉનને સમજી શકશો કે જ્યારે બિઝનેસ ડાઉન છે ત્યારે ક્યાંથી ફંડ રેઝ કરે છે, કેવી રીતે પૈસા જનરેટ કરે છે, એની બિઝનેસની પોલિસી શું છે, સ્ટ્રેટેજી શું છે, અલગ અલગ બિઝનેસને સમજવાનો મોકો છે દોસ્ત. જ્યારે હું આર્ટિકલ હતો ને, જ્યારે હું આ 3 વર્ષની આર્ટિકલશીપ કરતો હતો ને, ત્યારે મેં રિલાયન્સની 500 કંપની છે, યસ રિલાયન્સની 500 સબ કંપનીઝ છે, સબસિડરી ગૌણ કંપનીઝ, એ બધાને મેં ઓડિટ કરેલા છે. રિલાયન્સ, ધર્મા પ્રોડક્શન, કરણ જોહરનું ધર્મા પ્રોડક્શન છે, સહારા, જેટ એરવેઝ, બહુ બધી નેશનલાઇઝ બેંક્સ, ઇન્સ્યોરન્સ કંપનીઝ, આ બધાના મેં ઓડિટ કરેલા છે. આ બધા બિઝનેસને હું ઘોડીને પી ગયો છું. આ બધા બિઝનેસની સ્ટ્રેટેજીસ મેં સમજી છે. ધેટ ઇઝ અ બેનિફિટ એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. હું આ બધા બિઝનેસને સમજી શક્યો છું. ગાઈઝ, શું મુકેશ અંબાણી ક્યારેય એની મીટિંગ ચાલુ કરવા માટે આપણી વેઇટ કરે? ના કરે ને? યસ કરે. અમે લોકો રિલાયન્સના ઓડિટર્સ હતા. યસ, અમે લોકો રિલાયન્સના ઓડિટર હતા. ગાઈઝ, મુકેશ અંબાણી એટલે કે રિલાયન્સ કંપનીની મીટિંગ અને વાર્ષિક સામાન્ય સભા, એન્યુઅલ જનરલ મીટિંગ, ગાઈઝ ઓડિટર વિના સ્ટાર્ટ જ ના થાય. ઇવન હી વિલ હેવ ટુ વેઇટ ફોર અસ. આ ફરક છે, આ તાકાત છે સીએની ડિગ્રીની. રાઈટ સર, એક્ઝામમાં ઇંગ્લિશમાં લખવાની હોય. બેટા, મારો આ ક્વેશ્ચન લાસ્ટમાં આન્સર કરવો છે અદિતિ, હું કરું છું. મને આ ક્વેશ્ચન આની પહેલા પણ 2 વખત કોઈ પૂછેલો છે, મેં કીધું લાસ્ટમાં આન્સર કરીશ. ઓકે, પછી બીજા ક્વેશ્ચન મારી પાસે છે ગુજરાતી મીડિયમ વાળા સબ્જેક્ટ. બસ એ જ, યસ, ગુજરાતી મીડિયમનો હું હમણાં કરું છું. સીએન ઇંગ્લિશમાં જ આવે, એક જ ક્વેશ્ચન પેન્ડિંગ છે ઇંગ્લિશ વાળો અને ગુજરાતી મીડિયમ વાળો. ઓકે, એના સિવાય મારી પાસે ક્વેશ્ચન, હવે તમે ક્વેશ્ચન પૂછી શકો. યસ, આર્ટિકલશીપમાં સેલેરી હોય, આર્ટિકલશીપમાં સેલેરી હોય. સર, સીએ ઇંગ્લિશમાં જ આપવાનું. ઓકે, એક ક્વેશ્ચન મેઇનલી મને ફ્રિકવન્ટલી આવી રહ્યો છે, હવે હું આન્સર કરી દઉં છું. બેચલર ઓફ આર્ટ્સ ના જે સ્ટુડન્ટ છે એ સીએ કરી શકે? યસ, કરી શકે બેટા. કર્યા પછી સીએ કરી શકાય? કરી શકાય છે. સર, અમદાવાદ જેકેશા ટોટલ ફી કરી શકાય બેટા, કઈ પ્રોબ્લેમ નથી. જેકેશાની કોઈ પણ બ્રાન્ચમાં તમે એડમિશન લઈ શકો છો. એમકોમ કમ્પલસરી છે સર કરવું? બીકોમ કમ્પલસરી નથી, એમકોમ પણ કમ્પલસરી નથી, બટ રિકમેન્ડેડ છે, કરી શકાય, કરવું જોઈએ. ઓનલાઈન કરી શકીએ બિલકુલ. અત્યારે તો ઓનલાઈન જ ચાલુ થશે. અત્યારે ઇન્ડિયાના જે રૂલ્સ છે, ગવર્મેન્ટના જે રૂલ્સ છે એ પ્રમાણે ફેસ ટુ ફેસ તો ચાલુ જ નથી, પોલીસ પકડી જશે. એટલે અત્યારે તો આપણે ઓનલાઈન જ સ્ટાર્ટ કરશું, પણ જ્યારે ગવર્મેન્ટની છૂટ મળશે ત્યારે આપણે આ જ બેચને ફેસ ટુ ફેસમાં કન્વર્ટ કરી દઈશું. હા વિવર, અગર તમે જેકેશા ક્લાસીસ સાથે એસોસિએટેડ છો બેટા, તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય ઓનલાઈનમાં પણ, કેમ કે ઓનલાઈનના પોતાના બેનિફિટ્સ છે. તમને અમે અહીંયા શું આપવાના છે, ધ્યાનથી સાંભળજો. ઓનલાઈન આવી જ રીતે ઇન્ટરેક્ટિવ સેશન હશે, લાઈવ ઇન્ટરેક્ટિવ સેશન હશે. તમે તમારા ડાઉટ્સ ફેકલ્ટી સાથે ઇન્ટરેક્ટ કરી શકશો, પૂછી શકશો. પહેલી બેનિફિટ. એડિશનલી સાંભળજો, અમે તમને એક એપ્લિકેશન આપશું, યુઝર આઈડી અને પાસવર્ડ, કે જેના બેસિસ પર તમે કોઈ પણ લેક્ચરને 5 વાર નહીં, 10 વાર નહીં, 20 વાર નહીં, 50 વાર જોવા છે તો 50 વાર પણ તમે રિવાઇઝ કરી શકશો. બેટાનો ફાયદો સમજજો, ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને ખાસ કરીને. અગર માની લો તમે કોઈ ટોપિક ક્લાસમાં સરે તમને સમજાવો, તમને ના સમજાણો, તો સરને તમે ક્લાસમાં 1 કે 2 વાર પૂછશો, બટ આ જ લેક્ચર તમે 50 વાર ઘરે બેસીને જોઈ શકશો, રિવિઝન કરી શકશો એ એપમાં. તમને યુઝર આઈડી અને પાસવર્ડ અમે પ્રોવાઈડ કરશો એના બેસિસ પર. અગર આપણે કોઈ સરે ક્લાસમાં બોર્ડ પર કંઈક લખ્યું, આપણે લખવાનું બાકી હતું ને સર ઇરેઝ કરી નાખ્યું, આપણી પાસે ઓપ્શન છે વિડીયોને પોઝ કરો, એ વસ્તુ આપણે કોપી કરી શકશું. રાઈટ? કોઈ સરે નવું સ્પેલિંગ કીધું, આપણને નથી ખબર, વિડીયોને પોઝ કરો અને એ વર્ડનો ઇંગ્લિશનો મિનિંગ સમજો ને આગળ વધો. શું બેટા, રેકોર્ડિંગ્સના પોતાના ઇન્ડિવિજ્યુઅલ બહુ બધા બેનિફિટ્સ છે. સર, સી આફ્ટર ગ્રેજ્યુએશન એડિટર્સ, બેટા મેં 4ની ઓલરેડી આન્સર કરી દીધું આ ક્વેશ્ચન, કે ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ. બીકોમ પછી 4 વર્ષ લાગે છે, પણ કરી શકાય, ધેર ઇઝ એન ઓપ્શન, બટ ધીસ ઇઝ અ બેટર વે, ઇઝીએસ્ટ વે. સર, ઓફલાઈન ક્યાંથી સ્ટાર્ટ થશે? બેટા ઋષિ, ઓફલાઈન ક્યાંથી સ્ટાર્ટ થશે એનો પરફેક્ટ આન્સર છે ને એક જ વ્યક્તિ આપી શકે છે, મોદીજી આપી શકે. મોદીજી સાથે કઈ હોય કોન્ટેક્ટ તો લગાડ નહીં યાર, મને પણ જાણીને કે ને, ઇવન વી આર વેરી એક્સાઇટેડ ટુ સ્ટાર્ટ ધ ફેસ ટુ ફેસ બેચ. રાઈટ? બટ હા બેટા, ચિંતા નથી કરવાની, અત્યારે આપણે ઓનલાઈન ચાલુ કરીએ છીએ. જેવું ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે છૂટ મળી જશે ત્યારે તરત જ આપણે ફેસ ટુ ફેસમાં કન્વર્ટ કરી દેવાના છે. સર, બીકોમ અને સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટનો કોર્સ સેમ છે બેટા. સીએ ફાઉન્ડેશનની પ્રિપેરેશન થઈ ગઈ એટલે એફવાય બીકોમ તારું પ્રિપેર થઈ ગયું. સીએ ઇન્ટરમીડિયેટની પ્રિપેરેશન થઈ ગઈ એટલે એસવાય બીકોમ અને એસટીવાય બીકોમનો કોર્સ પતી ગયો તારો. એન્ડ બટ અગર અમે બીકોમ કરીએ તો એમાં સીએ નો કોર્સ યુઝફુલ થાય છે બેટા? બિલકુલ થાય છે, વેરી વેરી યુઝફુલ. ડિફરન્સ બિટવીન અકાઉન્ટન્ટ એન્ડ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, બેટા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કોર્સ છે, અકાઉન્ટન્ટ તો કોઈ પણ ગલીમાં આપણે મહેતાજી મુનીરજી હોય એને પણ આપણે અકાઉન્ટન્ટ કહીએ છીએ. સર, એપ્લિકેશનમાં લાઈવ વાળી જ ફેકલ્ટી હશે કે બીજી? સેમ બેટા, સેમ, એબ્સોલ્યુટલી સેમ. આ જ રેકોર્ડિંગ તમને આપણી એપમાં જોવા મળશે. સર, સીએ નું ફી સ્ટ્રક્ચર, યસ. હવે મારે 2 ક્વેશ્ચન મેઇન બાકી છે, મેઇન 2 ક્વેશ્ચન આન્સર કરવા જઈ રહ્યો છું. મેઇન 2 ક્વેશ્ચન ઉભા રહેજો, લગભગ તમારા ક્વેશ્ચન આમાં કવર થઈ જશે. સી અને સીએસ કોઈ પૂછે છે, સુમિત પૂછે છે બેટા સીએસ. ઓકે, શોર્ટમાં આન્સર આપી દઉં છું. સીએસ ઇઝ કંપની સેક્રેટરી, સીએસ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કોર્સ. કંપની સેક્રેટરીનો સ્કોપ બેટા ક્યાંક આપણે ગુજરાતમાં છે ને તો લિમિટેડ છે, બટ હા અગર તમે મેટ્રો સિટીઝમાં છો
તો એનો અનલિમિટેડ સ્કોપ છે. અગેન બેનો સેમ છે સીએ સીએસ નો. બટ અગર ઇન્ટરનેશનલી જોવા જઈએ તો હું સીએ બનીને દુબઈ જઈ શકું, યુએસ જઈ શકું, યુકે જઈ શકું. મારી સીએ ની ડિગ્રી ટોટલ 172 કન્ટ્રીઝમાં વેલિડ છે. બટ સીએસ બન્યા પછી એક ક્વેશ્ચન માર્ક છે. અચ્છા, સીએસ બન્યા પછી એક નાનકડું એક્ઝામ્પલથી તમને ક્લિયર કરી દઉં. બેટા આખા વર્લ્ડની સૌથી મોટી રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરમાં છે, પણ એની હેડ ઓફિસ ક્યાં છે? સર મુંબઈમાં છે. બેટા તો સીએસ ની જરૂરિયાત મુંબઈમાં પડશે, ના કે જામનગરમાં. એટલે કે અગર મારી બધી સબસિડરી કંપનીઝનું, મારી બધી સબ જે પેટા કંપની છે, બધાનું કામ એક સીએસ જોઈ શકશે. એટલે બધી જગ્યાએ ખાલી મેટ્રો સિટીઝ છે જ્યાં હેડ ઓફિસ છે ત્યાં સીએસ ની જરૂરત પડશે. અને આપણા ગુજરાતમાં સીએસ ની રિક્વાયરમેન્ટ થોડીક લિમિટેડ થઈ જાય છે. આ એક પ્રોબ્લેમ છે. સીએસ ના બધા કામ સીએ કરી શકે, પણ સીએ ના બધા કામ સીએસ ના કરી શકે. એન્ડ નાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જે ઘણા બધા સ્ટુડન્ટ હજી વેઇટ કરે છે, સર ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ અમે છીએ, સર હું 12મા સુધી ગુજરાતીમાં હતો અથવા હતી, સર હું શું સીએ કરી શકું? આન્સર ઇઝ બિગ યસ. ઓકે ગાઈસ, આ ક્વેશ્ચન મને બધા ધ્યાનથી સાંભળજો. એવરીબડી પ્લીઝ પે એટેન્શન, એવરીબડી પ્લીઝ પે એટેન્શન. હમણાં થોડી વાર જેના હાથ ઉપર છે નીચે કરી નાખો ને, મને લેટ મી આન્સર ધીસ ક્વેશ્ચન વેરી વેલ. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બહુ બધા સ્ટુડન્ટના ક્વેશ્ચન છે જ. પૂર્વી, ચિરાગ, એન્ડ્રોઈડ, બ્લુ ડ્રોઈડ, પ્લીઝ હાથ નીચે કરો ને બેટા તમારા. અમિત, મેઘન, કંઈક છે, અમિત કોઈક તો હાથ નીચે. યસ, તમે તમારા સેટિંગ્સમાં હાથ ઉપર કરેલા છે ને નીચે કરો, કે હું કરી નાખું, તમારાથી નથી થતા. ચિરાગ, આદિલ હાથ નીચે, અમિત હાથ નીચે, તારબા હાથ નીચે. રાઈટ, લેટ મી આન્સર ધીસ ક્વેશ્ચન. અમિતભાઈ તો નહીં જ માને એવું લાગે છે, નહીં જ કરે. અમિત મેઘનાની શું છે સરનેમ? અમિત મેઘનાથી હાથ નીચે કર. ઓકે, હું કરી દઉં છું તારો હાથ નીચે. મને લાગે તારો હાથ બહુ દુખતો હશે, મેં કરી નાખ્યો. ફાઇન. ઓકે, લેટ મી આન્સર ધીસ બ્યુટીફુલ ક્વેશ્ચન. ઘણા બધા સ્ટુડન્ટના ક્વેશ્ચન હોય છે, સર ગુજરાતી મીડિયમથી બિલોંગ કરું છું, કેન આઈ ડુ સીએ? અચ્છા, મને તમારામાંથી કોઈ આન્સર કરજો. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ સાથે સ્પેસિફિકલી વાત કરું છું. કોઈ એવું છે જે ઉપરથી આવ્યું ને ત્યારે સીધું ગુજરાતી શીખીને જ આવ્યું હતું? ડોક્ટરને કે હાય ડોક્ટર, હાવ આર યુ, કેમ છો ડોક્ટર, મજામાં? હોસ્પિટલમાં જન્મતાની સાથે જ વાતો કરવા માંડ્યું હોય કોઈ છે એવું? ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ સ્પેસિફિકલી પૂછું છું. કોઈ છે એવું છે આવતા ડોક્ટરને કે હાય ડોક્ટર, કેમ છો, મજામાં? ભલે કોકને ગમે એટલી વાતો કરવાની આદત હોય, ગર્લ્સને ચેટર બોક્સ કહેતા હોય, બહુ બોલ કરવાની આદત હોય, પણ ગાઈઝ આપણે સ્કૂલે જઈએ ને એની પહેલા આપણે ઘરમાં ગુજરાતી સાંભળતા હોય અને આપણે ગુજરાતી બોલતા થઈ જાય છે. અગર કોઈ બાળકનો જન્મ ગુજરાતમાં થાય છે તો ગુજરાતી બોલે છે. અગર કોઈ બાળકનો જન્મ અમેરિકામાં થાય છે તો ઇંગ્લિશ બોલશે. કોઈ બાળકનો જન્મ સાઉથ ઇન્ડિયામાં થશે તો કદાચ તામિલ, તેલુગુ બોલશે. રાઈટ ગાઈઝ, વોટ આઈ વોન્ટ ટુ ટેલ યુ ઇઝ, તમે જે માહોલમાં રહ્યો છો, જે વસ્તુ પ્રીચ કરો છો, પ્રેક્ટિસ કરો છો, તમે એક માહોલમાં આવી જાઓ છો. એટલે લેંગ્વેજ ઇઝ નોટ અ બેરિયર. લેંગ્વેજથી ડરવાનું નથી. સાચું કહું છું, લેંગ્વેજથી ડરવાનું નથી. એક એક્ઝામ્પલ આપું. કોઈ બાપા હોય, 70 યર્સના બાપા છે, જે માની લ્યો પહેલી વાર પોતાના ગામથી બહાર નીકળે છે, પહેલી જ વાર પોતાની જિંદગીમાં 70 યર્સના બાપા પહેલી વાર પોતાના ગામથી બહાર નીકળે છે. આપણે એને 5 વર્ષ માટે અમેરિકા મૂકી આવીએ. 5 વર્ષ પછી આવીને તમે એને પહેલી વાર ઇન્ડિયા લઈ આવશો તો શું કહેશે ખબર છે? ઓ, અહીંયાનું ક્લાઇમેટ બહુ હોટ હોય છે, મને સૂટ નથી થતું. શું કહેશે? અહીંયાનું ક્લાઇમેટ બહુ હોટ હોય છે, મને સૂટ નથી થતું. ગાઈઝ, વોટ આઈ વોન્ટ ટુ ટેલ યુ ઇઝ, લેંગ્વેજથી ડરો નહીં યાર. તમે જે માહોલમાં રહ્યો છો તમે ઓટોમેટિકલી એમાં કન્વર્ટ થઈ જતા હો છો. ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો એટલે થઈ જશે. તમે અત્યાર સુધી વેચાણ શબ્દ યુઝ કરતા હતા, હવે તમે સેલ્સ બોલશો. અત્યાર સુધી તમે ખરીદી બોલતા હતા, હવે તમે પરચેઝ બોલશો. એટલે કે વર્ડ ધીરે ધીરે તમારા ડેટાબેઝમાં એડ થતો જશે, પાઇલઅપ થતો જશે, અને લેંગ્વેજ તો તમે ડેવલપ કરી લેશો. અત્યાર સુધી ગુજરાતીમાં ભણ્યા તો શું, હવે જિંદગી પર તમે ગુજરાતીમાં જ ભણશો? કોલેજ તો ઇંગ્લિશમાં જ કરવી પડશે. અને બીજી એક વસ્તુ કહું દોસ્તો, ભૂલથી પણ ગુજરાતની બહાર ગયા ને ઇંગ્લિશ વિના નહીં ચાલે. યુ વિલ હેવ ટુ લર્ન ઇંગ્લિશ, રાઈટ? તો પ્લીઝ આ ફિયરને નીકાળી નાખો દિમાગમાંથી. ગાઈસ, તમે કોઈ ઝાડને ગ્રો થતું જોયું છે? ઝાડને ગ્રો થતું ધીરે 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 ગ્રો થાય, રાઈટ? કોઈ દિવસ કોઈ મિરેકલ નથી થવાનો કે આપણે નિંદરમાંથી ઉઠીને મોઢામાંથી કડકડાટ ઇંગ્લિશ નીકળવા મળશે. ઇટ વિલ નેવર હેપન. બટ ગાઈસ, અગર આપણે પ્રેક્ટિસ કરશું તો સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આપણી ફ્લુઅન્સી વધતી જશે. આપણે ધીરે ધીરે ઇંગ્લિશમાં કલ્ટિવેટ થઈ જશું. એન્ડ આઈ ગેરંટી યુ સમથિંગ, 1 મહિના પછી તમારામાં, એટલે કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટમાં અને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટમાં કોઈ જ ફરક નહીં હોય. 1 મહિના પછી બોથ વિલ બી એટ ધ સેમ લેવલ, એટ પાર. તમને રિસન્ટ એક્ઝામ્પલ આપું, લાસ્ટ બેચના 2 સ્ટુડન્ટનું એક્ઝામ્પલ આપું. લાસ્ટ બેચમાં એક મયુર જાદવ કરીને સ્ટુડન્ટ હતો. મયુર જાદવ, યસ. બીજો સ્ટુડન્ટ હતો શ્યામ અબ્બાસ. ગાઈસ, આ બંને સ્ટુડન્ટ 12માં ગુજરાતી મીડિયમમાં હતા. 12મા સુધી ગુજરાતી મીડિયમથી કર્યું હતું. પહેલી જ વાર 6 મહિના પછી આપણી સાથે પ્રિપેરેશન કરીને સીએ ફાઉન્ડેશનની એક્ઝામ આપી. અને તમને બિલીવ નહીં થાય,
એ બંને સ્ટુડન્ટ ઇન્ડિયાના ટોપ 50 માં પ્લેસમેન્ટ મળ્યું. બંને સ્ટુડન્ટ ગુજરાતી મીડિયમના 6 મહિના સુધી ઇંગ્લિશમાં આપણી સાથે પ્રિપેરેશન કરી, ટ્રેનિંગ લીધી સીએ ફાઉન્ડેશનની, અને 6 મહિના પછી પહેલી વાર ઇંગ્લિશમાં એક્ઝામ આપી. they both got all India rank. ઇન્ડિયાના ટોપ 50 માં પ્લેસમેન્ટ આવ્યું. સો આ લેંગ્વેજ છે એ આપણું એક મેન્ટલી ફિયર છે. ગાઈસ, જ્યારે તમને બોલતા નથી આવડતું ને ત્યારે પણ તમારા મમ્મી પપ્પા તમને સમજી જતા હતા, રાઈટ? તો ભાઈ, લેંગ્વેજ ઇઝ જસ્ટ અ મીડિયમ ટુ કમ્યુનિકેટ. લેંગ્વેજ તો ડેવલપ થઈ જશે, રાઈટ? સીએની એક્ઝામ હિન્દીમાં પણ હોય છે ને સર? યસ, હિન્દીમાં પણ હોય છે. ઉલટાનું હિન્દી બહુ અઘરું પડે દોસ્ત. હું તમને એક વસ્તુ કહું દોસ્તો, અગર ઇંગ્લિશના સ્ટુડન્ટ્સને, ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટને હું ગુજરાતીમાં વર્ડ્સ બોલીશ ને તો તમે એના એક્સપ્રેશન્સ આવા હશે. ફોર એક્ઝામ્પલ ગાઈસ, તમે કોઈ દેવા વર્ડ સાંભળ્યા છે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ? કોઈ દેવું સાંભળ્યું છે? ઘાલ ખાદ, અનામત. ભાઈ, આ લોકોને ચક્કર આવવા માંડ્યા છે. દે આર હોરિફાઈંગ. સર, આ શું બોલો છો? ગાઈસ, એકચ્યુઅલી ગુજરાતી વધારે અઘરું છે ઇંગ્લિશ કરતા. ઇંગ્લિશ ઇઝ અ ફની લેંગ્વેજ. થોડી પ્રેક્ટિસ કરશો તો ઇંગ્લિશ તો કલ્ટિવેટ થઈ જશે. ડરવાનું નથી, પ્રેક્ટિસ કરવાની છે. એના સ્લોલી હું તમને સ્ટેપ્સ આપીશ કે કેવી રીતે તમે ઇંગ્લિશને પર કામ કરી શકો, કેવી રીતે તમારી ઇંગ્લિશની પ્રોફિશિયન્સી વધી જાય. એના 5 દિવસ તમે પોતે એક્સપિરિયન્સ કરશો એટલે તમને પોતાને ખબર પડશે કે 5 દિવસમાં, ખાલી 5 જ દિવસમાં આપણે અહીંયા હતા અને આપણે અહીંયા પહોંચ્યા છે. તમને ફીલ પણ થશે, राइट? ओके. एंड लास्ट एंड फाइनल क्वेश्चन दैट आई वुड वांट टू आंसर अभी के लिए, उसके बाद अगर कुछ रहेगा तो मैं आंसर करूंगा, लेकिन लास्ट क्वेश्चन मेरी साइड से, उसके बाद ये क्वेश्चन मैं आंसर कर दूं, उसके बाद जिसको जाना है वो जा सकता है. आपका टाइम खत्म हो गया है, वैसे तो 5 मिनट है, उसमें मैं ये क्वेश्चन आंसर करूंगा. उसके बाद अगर आपको डाउट नहीं है तो आप जा सकते हो, लेकिन मैं यहाँ पे तब तक हूं जब तक आपके हर एक डाउट को आंसर नहीं कर देता. डोंट वरी, राइट? सो डू नॉट वरी. एक और क्वेश्चन मुझे यहाँ पे आंसर करना है. सर, તમારી બધી વાત સાચી, બટ ફાઇનલી તો છે ને અમે ગુજરાતી છીએ. ટોટલ ખર્ચો કેટલો થાય એ તો કયો, રાઈટ? હાઉ મેની ઓફ યુ વોન્ટ ટુ નો ધેટ? કેટલા લોકોને જાણવું છે ખર્ચો કેટલો થાય સીએ કે કોર્સમાં, એ તો કયો સર. અરે બેશરમ બચાવો, હવે તો હાથ ઉપર કરો. હાથ ઉપર કરવાનું કીધું તો હાથ ઉપર નથી કરતા. ग्रेट 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 एवरीबडी. एवरीबडी सर गुजराती है फाइनली, है ना? हम लोगों को समझ सको तो समझो दिलबर जानी, जितना पे तुम समझोगे उतनी होगी हैरानी. चलो दोस्तों, यस, આપણે લાસ્ટ ક્વેશ્ચન સમજીએ કે ભાઈ હું તમને પ્રેક્ટિકલી સમજાવી દઉં દોસ્તો કે ટોટલ ખર્ચો કેટલો આવે છે. ધ્યાનથી સમજો. આ સીએ નો કોર્સ તમારો, યસ, આ તમારો સીએ નો કોર્સ છે. એફવાય બીકોમ ની સાથે સીએ ફાઉન્ડેશન, એસવાય બીકોમ ની સાથે સીએ ઇન્ટરમીડિયેટ, એમકોમ ની સાથે સીએ ફાઇનલ. ટોટલ ખર્ચો સમજજો બેટા. બેટા, તમારી સીએ ની પહેલી એક્ઝામ છે ને સીએ ફાઉન્ડેશન, એનો અપ્રોક્સિમેટલી ટોટલ ખર્ચો કહું છું, બધું જ, રજિસ્ટ્રેશન, ક્લાસની ફીસ, બુક્સની ફીસ, એક્ઝામ ફીસ, અપ્રોક્સિમેટલી બધો જ છે ને એપ્રોક્સ ખર્ચો થાય છે 40,000 રૂપિયાનો. કેટલો થાય છે? 4 લાખ નથી ભાઈ, 40,000 છે. મરાવી દેશો, લાખના 12,000 કરશો, ઇટ ઇઝ 40,000. પેલી એક્ઝામનો ખર્ચો કેટલો? 40,000. તો સર બીજી એક્ઝામનો બધો જ મળાવીને ખર્ચો થાય છે. એવી જ રીતે રજિસ્ટ્રેશન આવી જાય, એક્ઝામિનેશન ફીસ આવી જાય, ટ્યુશન ફીસ આવી જાય, બુક્સ આવી જાય, બધો જ અપ્રોક્સિમેટલી ખર્ચો થાય છે 80,000 નો. બે એક્ઝામનો ખર્ચો કેટલો થયો બેટા? 40 + 80. જલ્દી કયો, બે એક્ઝામનો ખર્ચો કેટલો થયો? જલ્દી ચેટ બોક્સમાં. બે એક્ઝામનો ખર્ચો કેટલો? સર 1,20,000. ઉભા રહેજો, હવે ધ્યાનથી સમજજો. આ આપણા ઇન્ટરેસ્ટની વાત છે, કોઈને કહેતા નહીં હો. અહીંયા સુધી જેટલો ખર્ચો કર્યો ને બધા જ પૈસા પાછા મળી જવાના. સીએ બની પછી નહીં, પહેલા. યસ, યુ હર્ડ ઇટ રાઈટ. સીએ બની એની પહેલા આ બધા જ પૈસા મને પાછા મળી જવાના છે. હે સર, ક્યારે મળશે? બેટા, આ આર્ટિકલશિપમાં. આર્ટિકલશિપ એકચ્યુઅલી આપણી ટ્રેનિંગ છે, આપણે શીખવાનું છે. બટ આ ટ્રેનિંગ હવે આપણે ફ્રીમાં નથી કરવાની, આપણે તો સીએ કરીએ છીએ, રાઈટ? તો ગાઈસ, આપણે કોઈ કામ ફ્રીમાં નહીં કરીએ. ટ્રેનિંગના આપણને પૈસા મળશે. સર, કેટલા મળશે? બેટા, હર મહિને ગેરંટીડ 3,000 પર મંથ. બસ, એટલામાં શું થાય? સાંભળો તો ખરી. 3,000 પર મંથ. કેટલો વર્ષના કેટલા થાય? કોઈ કહો ને મને. 3,000 પર મંથ એટલે વર્ષના કેટલા થાય? કેટલા થાય? ચેટ બોક્સમાં કહો. 3,000 પર મંથ 12 મહિનાના થઈ જાય છે બેટા 36,000. અચ્છા, કેટલા વર્ષની ટ્રેનિંગ છે? જુઓ ને જતા, કેટલા વર્ષની ટ્રેનિંગ છે? સર 3 વર્ષની ટ્રેનિંગ છે. ઓકે, તો 3 વર્ષની ટ્રેનિંગના ગાઈઝ આપણે મલ્ટીપ્લાય કરીએ તો થઈ જાય છે તમારા 1,08,000 રૂપિયા. આ મને પાછા મળી જાય છે. હું સીએ બનવાની પહેલા ગાઈઝ આ પૈસા પાછા મળે છે. અહીંયા સુધીનો ખર્ચો કેટલો હતો? સર 40 + 80 1,20,000, 1,20,000, અને મને પાછા મળી ગયા કેટલા? 1,08,000. એટલે ગાઈઝ એમ કહી શકું સીએ ફાઇનલમાં પહોંચવા સુધીનો તમારો ખર્ચો ખાલી અને ખાલી 12,000 રૂપિયાનો થયો. તમે ધ્યાનથી સમજો છો તો 40 + 80 1,20,000. અહીંયાથી મને પાછા મળી ગયા કેટલા? પાછા મળી ગયા 1,08,000 તો પાછા મળી ગયા દોસ્ત. એટલે અહીંયા સુધી પહોંચવાનો મારો ખર્ચો 12,000 રૂપિયાનો થયો. અને સીએ ફાઇનલનો અપ્રોક્સિમેટલી 1,00,000 રૂપિયાનો ખર્ચો થાય છે બેટા
નાવ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે ભાઈ ટોટલ 4.5 વર્ષની જર્નીનો ખર્ચો અપ્રોક્સિમેટલી 1,12,000 1,15,000 તમે પકડી શકો રાઉન્ડ ઓફ કરીને 1.25 લાખ રૂપિયા સુધીનો થાય છે. એન્ડ મારી સીની 2 મહિનાની સેલેરી આ 4.5 વર્ષના ખર્ચા કરતા વધારે હોય છે. ગાઈસ એક લાસ્ટ એક્ઝામ્પલ આપું. જ્યારે હું સીએ બન્યો તો હું વાત કરું છું 10-12 વર્ષ પહેલાની. હું સીએ બન્યો ને નેક્સ્ટ ડે થી મને જે જોબ મળી હતી, નેક્સ્ટ ડે થયો સીએ બન્યો ને નેક્સ્ટ ડે થી મને જે જોબ મળી, તમે કદાચ નામે સાંભળ્યું છે, ડેકોર કંપનીનું નામ સાંભળ્યું છે? ડેકોર, યસ, ડેકોર કંપનીમાં હું એઝ અ જનરલ મેનેજર કામ કરતો હતો. સીએ બન્યો ને નેક્સ્ટ ડે થી, બીજા જ દિવસથી ગાઈસ મારી પોસ્ટ હતી જનરલ મેનેજર. એટલે કે મારી ઉપર ખાલી બે જ વ્યક્તિ, સીઈઓ ઓફ ધ કંપની અને મેઇન જે એના ફાઉન્ડર હતા, ડાયરેક્ટર, એક ડાયરેક્ટર હતા અને એક સીઈઓ, આ બે જ મારી ઉપર. સીએ બન્યાના બીજા જ દિવસથી. 12 વર્ષ પહેલા મારી સેલેરી હતી 60,000 અ મંથ, વર્ષના 7,20,000 પ્લસ રહેવા માટે અકોમોડેશન કંપની આપે, આવા જવા માટે બધો ખર્ચો કંપની આપે, જમવાનું બધું કંપનીના ખર્ચે. ગાઈસ એક મિનિટ માટે વિચારો, આઈ વોઝ જસ્ટ સિંગલ, અનમેરિડ હતો. ભાઈ ખર્ચો થાય ક્યાં? રહેવા માટે ઘર કંપની આપે, આવા જવાનું કંપની ઉપર, રહેવા ખાવાનું કંપની ઉપર. 7,20,000 રૂપિયા મારી સેલેરી હતી. 12 વર્ષ પહેલાની વાત કરું છું. ડેકોર કંપની નામે મેં તમને આપ્યું. ગાઈસ, સો ધીસ ઇઝ ધ પાવર ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કોર્સ, રાઈટ? ઓકે જેને ગાઈસ આઈ થિંક મેં તમને સીએ ના બારેમાં આખું પ્રિએમ્બલ સમજાવી દીધું છે. આજે હું લેક્ચર તો સ્ટાર્ટ ના કરી શકો, 4:30 વાગી ગયા છે. લેક્ચર મારે જે ચાલુ કરવું હતું અકાઉન્ટ સુધી તો ના કરી શકો, પણ કંઈ વાંધો નથી, એબ્સોલ્યુટલી નો પ્રોબ્લેમ. મને બહુ મજા આવી તમારા હરેકના ડાઉટ આન્સર કરવામાં, તમારી સાથે આટલું સરસ કમ્યુનિકેટ કરવામાં. આઈ હોપ તમને પણ બધાને આટલી મજા આવી છે. ટેલ મી યસ, ઇટ વોઝ ગુડ સેશન, મજા આવી, બધાને બધું સમજાણું છે? ટેલ મી યસ ઓર નો, ફટાફટ મને ચેટ બોક્સમાં આન્સર આપો. વોઝ ઇટ અ ગુડ સેશન? બધાને બધું સમજાણું? ફાઇન. અચ્છા, હજી પણ જેને કંઈ ડાઉટ છે they can stay here, કોઈ પ્રોબ્લેમ નથી. અને હવે કોઈને ડાઉટ નથી they can leave. મારે જે સીએના જે પ્રિએમ્બલ તમારી સાથે ડિસ્કસ કરવું તો લગભગ બધું જ મેં કવર કરી દીધું છે. યસ, આવતીકાલથી પાછું આ જ ટાઈમ તમારી પાસે છે, આ જ ટાઈમ પર આપણે પાછા મળવાના છે. એટલે મારા લેક્ચર નહીં હોય, આ બધા સબ્જેક્ટ હું જ નથી ભણાવતો. આપણી પાસે 200 જણાની ફેકલ્ટી ટીમ છે, મેં તમને કીધું. તમે તમારા ટીચર્સને મળી લેશો. તમારો આવતીકાલે લેક્ચર છે, તમે એને 4 વાગે મળજો. હરજ તમારા અલગ અલગ લેક્ચર્સ આવતા જશે. કાલે ઇકોનોમિક્સનો લેક્ચર છે, તમે અટેન્ડ કરજો અને આઈ એમ શ્યોર યુ આર ગોઈંગ ટુ લવ ઇટ. ગાઈસ, પહેલી વાર તમે ઇકોનોમિક્સને એવી રીતે ભણશો જ્યારે તમે ભલે 11-12માં ભણ્યા છો, બટ તમને ખરેખર મજા આવવાની છે કે ઓહો આવી રીતે પણ આ વિચારી શકાય. સમથિંગ આઉટ ઓફ ધ બોક્સ, તમને બહુ મજા પડવાની છે. જેને ડાઉટ છે they can stay, others can certainly leave. રાઈટ? હેવ અ ગ્રેટ ડે. જલ્દી કાલે આપણે મળશું. એન્ડ ગાઈઝ, જે લોકોને આપણું રેકોર્ડિંગ્સ જોઈએ છે, ફટાફટ એનરોલ કરી લ્યો, એટલે તમને આપણું લોગિન આઈડી અને પાસવર્ડ મળી જશે. તમને બધા જ લેક્ચર્સનું રેકોર્ડિંગ તમે એમાં જોઈ શકશો. રાઈટ? ઓકે, રાઈટ. ઓકે, હવે જેને ડાઉટ છે એ લોકો રહ્યો, જેને ડાઉટ નથી they can leave the meeting. બાય. હેવ અ ગ્રેટ ડે એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ ટુ યુ. રાઈટ? ઓકે, યસ, આઈ એમ ટેકિંગ ધ સેશન. હજી હું સેશન ચાલુ રાખું છું. લોકોના જે ડાઉટ છે બધા આન્સર કરું છું. મોસ્ટ વેલકમ પુરોહિત, સુરભી બેટા. યસ બેટા, થેન્ક યુ. વિશ્વા, અર્જુનસિંહ, મને બહુ મજા આવી છે. યસ વિરાજભાઈ. ચિરાગ, રિપીટ કરજો ને રેકોર્ડિંગ માટે શું કરવાનું? બેટા એડમિશન લેશો એટલે તમને મીટિંગ આઈડી અને એક એપ્લિકેશનની લિંક મળશે, મીટિંગ આઈડી અને પાસવર્ડ મળશે, યુઝર આઈડી અને પાસવર્ડ. તમે એ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે તમારા મોબાઈલમાં, અને રેકોર્ડિંગ્સ તમે એમાં n નંબર ઓફ ટાઈમ જોઈ શકશો તમારું એડમિશન લીધા પછી. યસ ફાતિમા બેટા, મોસ્ટ વેલકમ. આયુરભાઈ, મોસ્ટ વેલકમ. ઓકે, હવે જેને ડાઉટ છે એ મને તમારા ડાઉટ્સ કહી શકો છો. બોલો બેટા, હજી પણ તમારા કઈ ડાઉટ અનઆન્સર્ડ છે તો તમે બિંદાસ પૂછી શકો છો. હા વિરાજભાઈ, બોલો બેટા. સર આપણે ડાયરેક્ટ ઇન્ટરમીડિયેટ કરી શકીએ બીકોમ પછી? બેટા વિરાજ, કરી શકીએ, એઝ પર રૂલ અલાઉડ છે, બટ એનો પાથ છે ને બહુ ઊંધો છે. પેલા 9 મંથ્સની આર્ટિકલશિપ કરવાની, પછી સી ઇન્ટરમીડિયેટની એક્ઝામ આપવાની. હવે બેટા પ્રોબ્લેમ એ છે, તું પોતે સમજ કે તે 9 મંથ્સની આર્ટિકલશિપ લીધી, અથવા ત્યારે ભણવાનું ક્યારે, ઇન્ટરમીડિયેટની પ્રિપેરેશન ક્યારે કરીશ? એટલે સી ઇન્સ્ટિટ્યૂટ એમ કે છે 3.5 વર્ષ, બટ એકચ્યુઅલી 4 વર્ષ થઈ જ જાય છે. તો 4 વર્ષ ત્યાં કરવા, એના કરતાં 12માં પછી 12th પછી 4.5 વર્ષ થાય, દેટ ઇઝ મોર મિનિંગફુલ. સર સીએના ક્લાસીસ ક્યારે સ્ટાર્ટ થાય છે? બેટા ક્લાસીસ ચાલુ થઈ ગયા છે, સીએના ક્લાસીસ જ છે. રાઈટ? 10, 11, 12, 13, 14 5 દિવસ ફ્રી વર્કશોપ છે, અને 15 તારીખથી તમારામાંથી જેટલા લોકો એનરોલ કરશે એ બધાની સાથે આપણે આ બેચને કન્ટિન્યુ કરવાના છે. ડિફરન્સ બિટવીન સીએ એન્ડ સીએફએ? બેટા સીએફએ બહુ સારો કોર્સ છે, સર્ટિફાઈડ ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ. ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ બહુ સારો કોર્સ છે, બટ નોર્મલી એનું લેવલ થોડુંક પ્લસ છે, એટલે કે અત્યારે સીએ કર્યા પછી બધા કરતા હોય છે, અને મેઇન બહુ કોસ્ટલી છે. સીએફએ બહુ કોસ્ટલી છે, એટલે સીએ કર્યા પછી આપણે જ્યારે ફાઇનાન્શિયલ બેંક બેલેન્સ સારી હોય ને, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ હોય ને, પછી નોર્મલી લોકો સીએ પછી સીએફએ કરતા હોય છે. રાઈટ? સારો જ કોર્સ છે.
સર હું અમદાવાદમાં છું, તો મારે સીએ ની ટોટલ ફીસ કેટલી થાય? બેટા અપ્રોક્સિમેટલી ફીસ કરી છે, આજુબાજુ જ થશે બેટા, હે ને? એ વધારે કન્સિડરેબલ ફરક નથી પડવાનો. સર સીએ ના 2.5 years પછી મેક્સ સેલેરી કેટલી થાય? સીએ આપણે બેટા સીએ અગર 2 વર્ષ પછી મેં છોડી દીધું, અચ્છા ત્યારની વાત કરો છો તું, કે એટલે મેં તમને અકાઉન્ટિંગ ટેકનિશિયન કોર્સની વાત કરી એની વાત કરો છો, કે સીએ ની સેલેરી કેટલી ગ્રો થાય એની વાત કરો છો? સીએ બની ગયા પછીની વાત કરો છો? મને ખબર ના પડી તમારો ક્વેશ્ચન. સીએ ફાઇનલમાં સેમ પેપર મેથડ હોય છે? યસ બેટા, સીએ ફાઇનલમાં 8 પેપર છે, પર યસ આપણે 4 પેપર આપણે એક્ઝામ અપિયર કરી શકીએ. સર વન મોર ક્વેશ્ચન. હા બોલો બેટા. સર એપ્લિકેશનની લિંક મોકલવામાં આવશે કે? હા બેટા, એપ્લિકેશનની લિંક જે એનરોલ કરશે, એડમિશન લેશે, એ લોકોની સાથે આપણે ચોક્કસ શેર કરશું. સર કેન વી ડુ સીએફએ વિથ સીએ? આઈડિયલી મેં તમને હમણાં જ આન્સર કર્યો બેટા, સીએફએ સીએ કર્યા પછી કરાય, કેમ કે કોસ્ટલી બહુ છે. ત્યારે આપણું લેવલે ડેવલપ થઈ ગયું હોય, આપણો કન્સેપ્ટ જે સીએ ફાઇનલના સબ્જેક્ટ છે ને બેટા, એ નોર્મલી સીએફએમાં આવે છે. તો સીએ ફાઇનલ કર્યા પછી સીએફએ કરવું થોડું ઇઝી પડે છે એટલા માટે. યસ વંશ કરી શકાય. પ્લીઝ રિપીટ બો અબાઉટ આર્ટિકલશિપ. બેટા આર્ટિકલશિપ એટલે કે પ્રેક્ટિકલ ટ્રેનિંગ, 3 વર્ષની પ્રેક્ટિકલ ટ્રેનિંગ છે જે આપણે સીએની અંડરમાં કરવાની હોય છે. આપણે જે સિટીમાં હોય સિટીમાં પણ કરી શકીએ, બરાબર. તમે કોઈના માટે બહાર જવું કમ્પલસરી નથી, રાઈટ. સર એક બેચમાં એવરેજ કેટલા સ્ટુડન્ટ્સ હશે? અપ્રોક્સિમેટલી 100. સર હું અત્યારે સેમ 3માં છું, તો સીએ જોઈન કરી શકું? વિરાજ બિલકુલ કરી શકાય, કંઈ પ્રોબ્લેમ નથી, કરી જ શકાય. આઈડિયલી મારું સજેશન એ છે, તું સેમ 3માં છે તો અત્યારે તો એફઆઈ સીએ ફાઉન્ડેશનથી સ્ટાર્ટ કર, એન્ડ તારું જ્યારે ઇન્ટરમીડિયેટમાં હશે ત્યારે તારું ટીવાય ઓટોમેટિકલી પ્રિપેર થઈ જશે. બિલકુલ ઇટ્સ અ ગુડ ઓપ્શન. તું અત્યારે એટલીસ્ટ લેટ તો લેટ, થોડોક લેટ છે પણ કંઈ હજી જાગી છે, ધેટ ઇઝ એડવાઇઝેબલ. રવિ પૂછે છે, સર હું કાલે મારા ફ્રેન્ડને મારી સાથે જોડી શકું કાલના ક્લાસીસમાં? યસ બેટા, પ્લીઝ જોડી શકો. તમારા હજી પણ કોઈ પણ ફ્રેન્ડ્સ દોસ્તો અગર બાકી છે તો પ્લીઝ એને સજેસ્ટ કરો સીએ જોઈન કરવાનું, બીકોઝ સીએ ઇઝ અ વન્ડરફુલ થિંગ. જે તમારા ફ્રેન્ડ્સને તમે રિકમેન્ડ કરશો એ લાઈફ લોંગ તમને યાદ કરશે. હું આજે યાદ કરું છું મારા એ ફ્રેન્ડને જેને કારણે હું સીએ બન્યો. મારો એક ફ્રેન્ડ હતો રોહિત ધનેશા, જેને કારણે એને મને કીધું ભાઈ તારે સીએ કરવાનું જ છે, એને મને સીએ કરવાનું ઇન્સિસ્ટ કર્યું, આજે હું સીએ છું અને મારી અંડરમાં મેં કેટલા બધા સીએને મેન્યુફેક્ચર કર્યા છે. યસ દોસ્તો, યસ ભાઈ, ધેટ ઇઝ વેરી મચ એડવાઇઝેબલ. તમે તમારા ફ્રેન્ડ્સને બિલકુલ લઈ આવી શકશો. શું દર્શનભાઈ ક્વેશ્ચન રિપીટ કરો? બેટા હેતલ એક વસ્તુ સમજો, મને કોઈ કેવું કે સર પ્લીઝ રિપ્લાય, પ્લીઝ રિપ્લાય. ભાઈ બચ્ચા, એક વખત ચેટ થોડું પ્રેક્ટિકલી વિચારો. 150 ચેટ આવતી હોય 1 મિનિટમાં, જેટલી વચાતી હોય એટલી આન્સર કરાવવામાં આવે, છતાંય જે રહી જાય એ અગેન હું ધીરે ધીરે આન્સર કરું છું, રાઈટ. સજેસ્ટ સમ કોલેજ ફોર બીકોમ. બેટા તમારા જે બ્રાન્ચ મેનેજર છે એની સાથે ફોનમાં વાત કરજો, તે તમારી નિયર બાય એરિયાની બધી તમને કોલેજીસનું રિકમેન્ડ લિસ્ટ આપી દેશે. સર આર્ટિકલશિપ કોઈ પણ પાસે કરી શકે, સીએ પાસે કરી શકે, બીજા કોઈ પણ પાસે નહીં. સર માય વોઇસ ઇઝ નોટ અનમ્યુટ, યુ હેવ માય માઇક ઓફ. યસ બેટા મને ખબર છે, પેલા આ ચેટ આન્સર કરીશ પછી બધાને અનમ્યુટ કરીને આન્સર કરીશ. ચેક કરેલું જ છે, મને ખબર છે. માઇક હું પરમિશન આપું પછી જ તમે અનમ્યુટ કરી શકો. સર આર્ટિકલશિપ કોની પાસે કરી શકાય? સીએ પાસે કરી શકાય. બીબીએ સાથે સીએસ કરી શકાય? બેટા ઓલરેડી આન્સર કર્યો દર્શનભાઈ, બીબીએ અને સીએસ ડઝન્ટ મેક સમ સેન્સ, હે ને? એલએલબી અને સીએસ મેક સમ સેન્સ. તમારી પગાર શું છે બેટા? પ્રાઇવેટ પર્સનલ ક્વેશ્ચન આપણે ના પૂછે તો સારું છે. હું બિઝનેસ કરું છું, હું જોબ નથી કરતો, મારો પગાર ના હોય. સર અર્થ શું લખ્યું છે? અર્થા છે મારા ફ્રેન્ડ ને તો એ સીએ કરી શકે? શું લખ્યું છે? અર્થા છે મારા ફ્રેન્ડ, મને નથી સમજાતું બેટા. સર પર્સનલી મળીને રજીસ્ટ્રેશન કરાવી શકીએ? બિલકુલ આવી શકો, મોસ્ટ વેલકમ. તમે ડેફિનેટલી બ્રાન્ચ પર આવીને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. સર લેક્ચર એટ 4:45 PM CFC EB. ઓકે સર, સમજી ગયો છું, ડન છે, વિલ ટેક ધેટ સ્ટેપ. સર બીકોમ સાથે સીએસ ભાઈ કરવું હોય તો કરી શકાય, રાઈટ. કુલદીપ ચૌહાણ પ્રોફિટ આર્ટ્સ શું બેટા? આર્ટ્સ કદાચ તમે કહેવા માંગો છો પરમાર તરંગ, આર્ટ્સમાં યસ સીએ કરી શકે, મેં ઓલરેડી આન્સર કરી દીધો છે, રાઈટ દોસ્તો. સો ધેટ્સ ઇટ ફોર ધ ડે. એન્ડ આપણે આજે આટલા ક્વેશ્ચન્સ રાખીએ છીએ, બીજા હવે નથી લેતા. સર તમે ફર્સ્ટ અટેમ્પમાં સીએ બની ગયા હતા? ઓકે, અર્જુન સિંહ ઇઝ આસ્કિંગ સર તમે ફર્સ્ટ અટેમ્પમાં સીએ બની ગયા હતા? લેટ મી આન્સર ધીસ ક્વેશ્ચન. ગાઈઝ તમે કદાચ હું સાંભળ્યું છે કહાવત, તમને કહું કે છોકરીને એની ઉંમર ના પૂછે, સાંભળ્યું છે? છોકરીને એની ઉંમર ના પૂછે, સાંભળ્યું છે? છોકરાને એનો પગાર ના પૂછે, સાંભળ્યું છે? એવી જ રીતે બેટા સીએ ને કોઈ દિવસ એના અટેમ્પ્ટ ના પૂછાય. ડઝન્ટ મેટર બોસ, કઈ ફરક જ નથી પડતો. તમે ડોક્ટર પાસે જાઓ છો, ડોક્ટર તમને ઇન્જેક્શન મારવાના હોય ત્યારે તમે ડોક્ટરને કહો છો ડોક્ટર ઉભો રહે. તું કેટલા અટેમ્પે ડોક્ટર બનો તો તમે એને પૂછો છો? નથી પૂછતા, અને ચૂપચાપ ઇન્જેક્શન ખાઈ લ્યો છો ને. એક્ઝેક્ટલી માય ફ્રેન્ડ, સીએ ને કોઈ દિવસ એને અટેમ્પ્ટ ના પૂછાય. ભાઈ ઇસકો લગા ડાલા તો લાઈફ ઝીંગા લલ્લા, સીએ બની ગયા ઇટસેલ્ફ ઇઝ અ વેરી બિગ થિંગ, રાઈટ. ડઝન્ટ મેટર ધ અટેમ્પ્ટ. બેટાજી આજે આપણે અહીંયા એટલું જ કન્ક્લુડ કરીએ છીએ. આપણે 5 દિવસ સુધી સાથે છીએ. તમારા જે કંઈ પણ બીજા ક્વેશ્ચન છે આપણે ડેફિનેટલી આવતા સેશન્સમાં આપણે આન્સર્સ કરતા રહીશું.
પાંચમા દિવસે તમારું સ્પેશિયલ સેશન છે, એમાં પણ તમારા બધા જ ક્વેશ્ચન્સને અમે કવર કરવાના છીએ. હજી પણ તમારા ક્વેશ્ચન્સ માઇન્ડમાં કંઈ આવે છે, તમારા ફ્રેન્ડ્સને જોઈન કરવું છે તો પ્લીઝ એને લઈને આવો. બધા જ ક્વેશ્ચન આપણે પાંચમા સેશનમાં પાછા ડિસ્કસ કરશું. સેકન્ડ, થર્ડ, ફોર્થ સેશનમાં તમારા પ્લીઝ આ ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ નહીં કરીએ. સેકન્ડ સેશનમાં છે તમારો જે ઇકોનોમિક્સનું સેશન છે, બીજા બે સેશન છે એ તમારું ભણવાનું સેશન છે, તમે હરેક સીએના સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્ટરી સેશન અટેન્ડ કરી શકો એટલા માટેના. એન્ડ લાસ્ટ સેશન પાછું જે થશે પાંચમું સેશન 14th તારીખના, એમાં ફરીથી પાછા તમારા બધા જ ડાઉટ્સને અક્યુમ્યુલેટેડ ઇન્ટરેસ્ટ સાથે તમે લઈને આવજો, આપણે ફરીથી એને ડિસ્કસ કરી શકશું. સો ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ. જલ્દીથી પાછા મળશું બધા. હેવ અ ગ્રેટ ડે. આવજો બધા. બાય બાય. આજે એટલું રાખીએ છીએ આપણે, બીકોઝ હમણાં પાછો બીજો પણ લેક્ચર છે મારો, એન્ડ આઈ વિલ હેવ ટુ એન્ડ ધ મીટિંગ ટુડે, રાઈટ? સો ફ્રેન્ડ્સ, સી યુ ટુમોરો. બાય બાય. હેવ અ ગ્રેટ ડે. આવજો બધા. આઈ એન્જોયડ ધ સેશન વેરી વેરી મચ. તમારા બધા જે લાઈવ સેશન્સ હતા, તમે લોકો જેટલા રિસ્પોન્સિવ હતા, દેટ વોઝ બેસ્ટ ઇન ધ ક્લાસ, અને મને બહુ મજા આવી છે, રાઈટ? આજે હું ઘણા લોકોને અનમ્યુટ નથી કરી શક્યો, બોલવા માટે ચાન્સ નથી આપી શક્યો ટાઈમ કન્સ્ટ્રેન્ટને લીધે, બટ આપણે બધા સેશન બિલકુલ તમારા ઇન્ટરેક્ટિવ સેશન હશે. તમે તમારા બધા જ ડાઉટ્સ ફેકલ્ટીઝને વન ઓન વન ઇન્ટરેક્ટિવ બેસિસ પર પૂછી શકો છો, બટ આજે થોડોક ટાઈમ કન્સ્ટ્રેન્ટ હતો, હું તમને ચાન્સ નથી આપી શક્યો, એના માટે સોરી. એન્ડ આઈ રિયલી એન્જોય ધ સેશન. કાલે તમને ચોક્કસ આનો ચાન્સ મળશે, રાઈટ? સો હેવ અ ગ્રેટ ડે. આવજો. બાય બાય.